આપ સર્વને જય મસીહ કી. આવો આપણે ભક્તિ સભાની શરૂઆત કરીએ. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જઈએ. મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણે આરાધનાની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થનામાં નમીએ. અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, આજના ધન્ય દિવસને માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આરાધના કરતાં પ્રભુજી અમે તમારા પાયસન પાસે આવ્યા છીએ, ત્યારે આજનો દિવસ અમે આત્મા અને સત્યતાથી તમારું ભજન કરી શકીએ અને માટે તમારી પાસે અમારા મસ્તકનો નમાવીએ છીએ. તમે અમારા ઈશ્વર છો, દેવ છો, પૃથ્વીનું સર્જન કરનાર એવા તમે ઈશ્વર છો. તમે માણસને ધૂળમાંથી બનાવ્યું અને પ્રભુજી જીવનનો શ્વાસ તમે ભર્યો એવા ઈશ્વરને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે કહ્યું દિવસ થાઓ, અજવાળું થાઓ, અને અજવાળું થયું રાત, અને અજવાળા દિવસને તમે અલગ કર્યો. તમે કહ્યું પાણી અને પૃથ્વી અલગ થાઓ. આ પ્રભુજી તમે એને અલગ કર્યા. તમે સર્વ જીવજંતુને બનાવ્યા એવા દેવની અમે આરાધના કરીએ છીએ. આ પ્રભુજી તમારો પડછાયો અમે જાણી શકતા નથી. તમે ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા ઈશ્વર છો. આ પ્રભુજી અમે જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે તમે અમને પ્રભુજી તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે નવા જીવનની ભેટ આપી છે. એવા ઈશ્વરની અમે આરાધના કરતા સ્તુતિ કરીએ છીએ. સર્વ સારાવાના તમારા ભંડારમાંથી તમે અમને પૂરા પાડી રહ્યા છો. પ્રભુજીને માટે લાયક નથી એવા સર્વ સારા આશીર્વાદો, તાલંતો, કૃપાદાનો તમે મનુષ્ય જાતને આપ્યા છે. એવા ઈશ્વરની અમે આરાધના કરીએ છીએ. પ્રભુજી તમે આરાધના કરીએ છીએ કંઈ તમે પ્રભુજી જેવા હતા એવા છો. આજે તમે કહ્યું છે કે હું છું, એણે તમને મોકલ્યો છે. પ્રભુજી એવા ઈશ્વરની, એવા દેવની અમે આરાધના કરતા અત્યારે તમારા પાયસન પાસે નમીએ છીએ. પ્રભુજી આજના દિવસનો આનંદ, આશીષ તમે આપો. ઉપસ્થિત પ્રત્યેકને તમારા આશીષથી ભરપૂર કરો. આવી રહ્યા છે એઓને સહી સલામત આવી શકે એના માટે તમારી કૃપા આપો. અને અહીં બેઠા છે એને આજના દિવસનો આનંદ, આશીષ આપો. આખી ભક્તિ સભાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા અમારી મધ્ય રહે અને પ્રભુજી શેતાની કોઈ વાનાઓ અમને અડચણરૂપ ન બને એવી પ્રાર્થના કરતા ઈશ્વરના નામથી અમારી પ્રાર્થના સાંભળો. આમેન. આવો આપણે ગીત ગાઈશું ભજન સંગ્રહમાંથી 46 નંબર. આપ સર્વ આપણી જગ્યા પર ઊભા થશો.
કે તેઓ આપણે પ્રંદિતરી વાંચન પાઠમાં લઈ જશે. પાઠ નંબર 39, તારા જેવો ધીર કોણ. આવો આપણે પ્રત્યુત્તરિક વાચન પાઠમાં જોડાઈએ. પાઠ નંબર 39, પૃષ્ઠ નંબર 436. હે યહોવા, અમોને નહીં, પણ તારી કૃપા તથા તારી સત્યતાને લીધે તારા નામનો મહિમા થાય એમ કર. પણ અમારો દેવ તો આકાશમાં છે, જે તેણે ઈચ્છ્યું તે સર્વ તેણે કર્યું છે. તેઓને મોઢા છે પણ તેઓ બોલતી નથી, તેઓને આંખો છે પણ તેઓ દેખતી નથી. તેઓને હાથ છે પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી, તેઓને પગ છે પણ તેઓ ચાલતી નથી, વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢતી નથી. હે ઇસ્રાએલ, તું તો યહોવા પર ભરોસો રાખજે, તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો, તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. ઇસ્રાએલ પુત્રોને તે આશીર્વાદ આપશે, હારૂન પુત્રોને તે આશીર્વાદ આપશે. આમેન. કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. હું જોનભાઈને વિનંતી કરીશ કે જો આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના કરાવશે. ઓ પરમ પવિત્ર પવિત્ર અતિ પવિત્ર અમારા સૈન્યના જીવતા અને જાગતા દેવ યહોવા બાપ, જીવંત અને વહાલા અમારા પ્રેમાળ પ્રભુ પિતાજી, ઉપકાર તથા આભાર માનતા અને સ્તવન કરતા અત્યારે આ સુંદર મજાના સાબાત દિનની સવારે અમે તમારા બાળકો, અમારા પાપી મસ્તકો નમાવતા તમારી હજુરમાં આ પવિત્ર પ્રભુ મંદિરમાં નમેલા છે, ત્યારે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ સુંદર મજાના આજના સવારના સમયને માટે. સાથે આભારી છીએ પ્રભુ પિતાજી, ઘણા બધા લોકોએ આજનો દિવસ જોવા ચાહ્યો હશે છતાં પણ જોઈ શક્યા નથી, ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અમારી કોઈ યોગ્યતા કે લાયકાતના ધોરણે નહીં, પરંતુ તમે આજે સવારે સર્વને સાજા નરવા, જીવતા જાગતા અને તંદુરસ્ત રીતના ઉઠાડ્યા, એને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ અને જેમ ગીત કરતા કહેશે તેમ આભારી ભાવે કહીએ છીએ કે રે મારા આત્મા તું યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા, તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ સુંદર મજાના નિરોગી શરીરને માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી, અત્યારે અમે સર્વ એકઠા થયા છે ત્યારે આભાર જ માનીએ છીએ. તમે આપેલા એક એક આશીર્વાદને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જો કદાચ જન્મના દાડાથી તે માંડીને આજની આ ઘડી સુધી તમે આપેલા આશીર્વાદો અમે ગણવા બેસીએ તો ગણી શકીએ એમ નથી. તમે આપેલા પ્રત્યેક સુવાચ્ય દાનને માટે અંતઃકરણપૂર્વક આભાર માનતા અને સ્તવન કરતા અમે તમારી હજુરમાં નમી જઈએ છીએ. પ્રભુ પિતાજી, તમારું વચન કહે છે કે ઈશ્વર એક વાર બોલ્યો છે અને આ વાત મેં 2 વાર સાંભળી છે. સામર્થ્ય યહોવાનું છે અને હે પ્રભુ, કૃપા પણ તારી જ છે. આભાર માનીએ છીએ તમારી કૃપા, તમારી દયાને માટે. સાથે પ્રભુ પિતાજી, અસંખ્ય આશીર્વાદો આપ્યા છે અમને સર્વને. તમે પ્રભુ પિતાજી પુષ્કળ આશીર્વાદોથી વેષ્ટિત કર્યા છે
છતાં પણ અમે પાપી પામર મનુષ્યો છીએ. અમે તમારી દૃષ્ટિમાં અમારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, અમારા વલણ, અમારી દૃષ્ટિ અને અમારા કૃત્યોથી પાપ કરેલું છે. ત્યારે કૃપા કરીને પ્રભુ પિતાજી અમને અમારા પાપોની ક્ષમા આપો, તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, તમે મહાન દયાળુ દેવ છો. અમે તમારી હજુરમાં નમી જઈએ છીએ, અમારા પાપોની ક્ષમા યાચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી ફરીને ફરી પાપ ન કરીએ અને તમારા તરફ અમે ફરીએ તેવી કૃપા અને રહેમ કરો. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમે આપેલા સુંદર મજાના પવિત્ર પ્રભુ મંદિરને માટે, તમારા અનેકવિધ આશીર્વાદોને માટે, ધંધા, નોકરી, વ્યવસાય સગળું તમે અમને પૂરા પાડ્યા છે, એને માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા તમારી હજુરમાં નમી જઈએ છીએ, અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. પ્રભુ પિતાજી, અમારી આ પ્રાર્થના અમારા મહાન તારનાર અમારા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં જે સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન. જઈશું. શાસ્ત્ર વાંચન છે યોહાની સુવાર્તા 21મો અધ્યાય. હું જેલિકાબેનને વિનંતી કરીશ કે તો વાંચશે. તે પહેલાં આપણે આપણા પોતાના બાઇબલ ઊંચા કરીશું અને વાર આપણે સ્ત્રોત્રમાં દોડશે. આવો આપણે પ્રભુના વચન વાંચીએ તથા સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય 1 થી અંત સુધી. એ બનાવો બન્યા પછી તિબેરિયાસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવીને દર્શન દીધું. સિમોન પિત્તર, થોમા જે દિદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નાથાનિયેલ, જબ્દીના દીકરા તથા તેના શિષ્યોમાંના 2 એઓ એકઠા થયા હતા. સિમોન પિત્તર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. તેઓએ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓએ હાથ કંઈ આવ્યું નહીં. પણ પોહ ફાટતી વેળાએ ઈસુ કિનારે ઊભો હતો, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહીં. તેથી ઈસુએ તેઓને કહે છે કે છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ જાળ નાખી. પછી એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ આવી કે તેઓએ તેને ખેંચી શક્યા નહીં. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કહે છે કે એ તો પ્રભુ છે. જ્યારે સિમોન પિત્તરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે તેણે પોતાનો ડગલો પહેર્યો, કેમ કે તે ઉઘાડો હતો, અને સમુદ્રમાં કૂદી પડ્યો. પણ બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારેથી આગા નહીં, પણ આશરે 200 હાથ જેટલે છેટ્યા હતા. તેઓ કિનારે ઉતર્યા ત્યારે ત્યાં તેઓએ કોયલાનો દેવતા, તેના પર મૂકેલી માછલી તથા રોટલી દીધી. ઈસુ તેઓને કહે છે કે અમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો. એથી સિમોન પિત્તર હોડી પર ચડીને 153 મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. અને જોકે એટલી બધી માછલીઓ હતી તો પણ જાળ ફાટી નહીં. ઈસુ તેઓને કહે છે કે આવો, નાસ્તો કરો, તે પ્રભુ છે. એ જાણીને શિષ્યોમાંના
કોઈની તું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહીં. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ આપી. મરી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? તે તેઓને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે તું મારા હલવાનોને પાડ. તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે મારા ઘેટાને સાચવ. તે ત્રીજી વાર તેને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર દિલગીર થયો, કારણ કે તેણે ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે? તેણે તેને કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે. હું તારા પર હેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાડ. હું તને ખચીત ખચીત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. હવે કયા પ્રકારના મોતથી તે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા તેણે એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે કે તું મારી પાછળ આવ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અડેલીને પૂછ્યું હતું કે પ્રભુ, જે તને પરાસ્વાધીન કરશે તે કોણ છે? તે શિષ્યને પાછળ આવતા પિત્તરે પાછા ફરીને જોયો. તેથી પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે કે પ્રભુ, એ માણસનું શું થશે? ઈસુ તેને કહે છે કે હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુ તેને વિશે એમ નહોતું કહ્યું કે તે મરશે નહીં, પણ એમ કહ્યું હતું કે હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? જે શિષ્યો આ વાતો સંબંધી સાક્ષી આપે છે અને આ વાતો લખી છે તે એ જ છે અને તેની સાક્ષી ખરી છે એ અમે જાણીએ છીએ. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે. જો એઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં એમ હું ધારું છું. આમીન. ઈશ્વર પિતા વાંચેલા વચન પર આશીર્વાદ આપો. મને મળ્યું અનમોલ મોતી.
જઈશું ને હું વિનંતી કરીશ મહેશભાઈને જે આપણને જાહેરાત તરફ લઈ જશે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. જાહેર ખબરો આ પ્રમાણે છે. સ્તુતિ આરાધનામાં જઈએ. પ્રભુનું વચન એવું કહે છે કે યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીવ? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે? જ્યારે કુકર્મીઓ એટલે મારા વેરીઓ તથા શત્રુઓ મને ઠાર કરવાને ચડી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા. જોકે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે તો પણ હું મનમાં ડરીશ નહીં. જોકે મારી વિરુદ્ધ યુદ્ધ ઉઠે તો પણ હું દેવ પર ભરોસો રાખીશ. આપણે ગીત ગાઈશું હિન્દી વિભાગમાં. 54 નંબરનું છે, સંભાલ પ્રભુજી જીવન કે હરપલ મેં. संभाला तूने
प्रभु जी जीवन के हर पल में है यीशु तेरा ये प्यार, वर्णन से है ये अपार। है यीशु तेरा ये प्यार, वर्णन से है ये अपार। हाथों से हाथ मिलाया, आसमानी भाव से हमको, हाथों से हाथ मिलाया, आसमानी भाव से हमको। प्रभु जी जीवन के हर पल में संभाल। प्रभु जी जीवन के हर पल में अभी तक हमको संभाला तूने, आगे भी अगुवाई कर। अभी तक हमको संभाला तूने, आगे भी अगुवाई कर। संभाल प्रभु जी जीवन के हर पल में संभाल। प्रभु जी जीवन के हर पल में। હાલેલુયા. આવો આપણે હિન્દી વિભાગમાંથી 81 નંબરનું ગીત ગાઈએ. યીશુ નામ में उद्धार हमको. હાલેલુયા. यीशु नाम में उद्धार हमको। हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन। हालेलुया। यीशु नाम में उद्धार हमको। हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन। हालेलुया। राजाओं का राजा यीशु। हालेलुया। राजाओं का राजा यीशु। हालेलुया। प्रभु का प्रभु यीशु। हालेलुया। प्रभु का प्रभु यीशु। हालेलुया। यीशु नाम में उद्धार हमको। हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन। हालेलुया। चंगा करने वाला यीशु। हालेलुया। चंगा करने वाला यीशु। हालेलुया। छुटकारा देने वाला यीशु। हालेलुया। छुटकारा देने वाला यीशु। हालेलुया। यीशु नाम में उद्धार हमको। हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन। हालेलुया। अद्भुत करने वाला यीशु। हालेलुया। अद्भुत करने वाला यीशु। हालेलुया। शांति देने वाला यीशु। हालेलुया। शांति देने वाला यीशु। हालेलुया। यीशु नाम में उद्धार हमको। हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन। हालेलुया। मुक्ति का है मार्ग यीशु। हालेलुया। मुक्ति का है मार्ग यीशु। हालेलुया। स्वर्ग का है द्वार यीशु। हालेलुया। स्वर्ग का है द्वार यीशु। हालेलुया। यीशु नाम में उद्धार हमको। हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन। हालेलुया। यीशु नाम में उद्धार हमको। हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन। हालेलुया। ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપાને માટે, તમે આપેલા એ જીવનને માટે પ્રભુ, અનંત જીવનને માટે તમારો આભાર માનીએ છીએ. તારણને માટે આભાર માનીએ છીએ. ચંગાઈને માટે આભાર માનીએ છીએ પ્રભુ. અમારી જાતો જીવનો, અમારા આરાધનાના અર્પણો અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ઈસુ બાપ એને સ્વીકારો પ્રભુ. ઈસુના નામમાં આમેન. આપણે મધ્યસ્થની પ્રાર્થના તરફ જઈશું. હું પ્રમોદભાઈને વિનંતી કરીશ કે મધ્યસ્થની પ્રાર્થના કરાવશે. આવો આપણા મસ્તકો જીવતા દેવની આગળ નમાવીએ અને આપણા કાલાવાલા આપણી અરજો ગરજો તેની પાસે રજૂ કરીએ. દયાળુ ને કૃપાળુ ઈશ્વર, તમારો આભાર, તમારી મહેરબાની આ સુંદર સવારને માટે.
અમારા પ્રભુ મંદિરમાં તમારી હજુરીમાં બેસવાની જે ઉત્તમ તક આપી તેના માટે તમારો આભાર માનીએ છીએ. તમારા સ્તવનના ગીતો ગાઈ શક્યા, આભા સુધી પાપ કબૂલાતની પ્રાર્થનાઓ કરી શક્યા, તમારા વચનો જે જીવંત વચન છે તે વાંચી અને સાંભળી શક્યા, એ બધી બાબતોને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા નમેલા છીએ ત્યારે બાપ, અત્યારે અમારા પાપો અપરાધોની પણ કબૂલાત કરી લઈએ છીએ, કારણ કે અમારા પાપો અપરાધો પ્રભુ તમારી ને અમારી વચ્ચે દિવાલ રૂપ છે. દિવાલને તમે દૂર કરો ને અમારા કાલાવાલા અમારી અરજો ગરજો તમે સાંભળો અને તેનો યોગ્ય સમયે પ્રત્યુત્તર આપો તેવી વિનંતીને પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, અમે તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ અમારી સન્ડે સ્કૂલને માટે. પ્રભુ, તેમાં ભણતા એક એક બાળકોને માટે અમારી વિનંતીને પ્રાર્થના છે. તેમનામાં જે વચન શિક્ષકોની મહેનત દ્વારા વાવવામાં આવે છે તેને શેતાન ચોરી ન જાય, પણ આવતા દિવસોમાં 60 ગણા 70 ગણા અને 100 ગણા ફળ આ મંડળીમાં આવે તે માટે દરેક બાળકોના હૃદયોની મનોની તમે સંભાળ રાખો. એ શિક્ષકોની મહેનતોને પ્રભુ તમે બરકરાર રાખો એ વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. જે વ્યવસ્થા કરવાના માટે સુપ્રિન્ટેન્ડન્ટને વ્યવસ્થાપક આપેલા છે તેઓને માટે પણ અમારી વિનંતી છે. તેઓને પણ પ્રભુ તમારા જ્ઞાન બુદ્ધિ ડાપણથી વેષ્ટિત કરો. તેઓ પણ જ્યારે વ્યવસ્થા કરે ત્યારે બાળકોને હિતને ધ્યાનમાં રાખે તેવું જ્ઞાન તેઓને આપો એ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ અમારા યુથ ફેલોશિપને માટે, અમારા યુથના દીકરા દીકરીઓને માટે અમે તમારો આભાર માનતા એ દરેકને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. આ પ્રભુ, એ તો તમારું આપેલું ધન છે, અને જ્યારે અમારું યુથ તમારા વચનોમાં આગળ વધે છે, તમારી પાસે પોતાના ઘૂંટણો ટેકવીને પ્રાર્થનાઓ કરે છે, તેને માટે તમારો આભાર માનતા એ તમામ જુવાન દીકરા દીકરીઓને તમારા હાથોમાં સોંપીએ છીએ, તેમના આગેવાનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. તેમનું એકઠા મળવું, તમારી પાસે નમવું, વચનો શીખવા, સાક્ષીઓ સાંભળવી, એ બધા મારફત અમે એકલાને માન મહિમાને ગૌરવ મળે તેવું તમે થવા દેજો. તે સાથે પ્રભુ, જે યુથ અભ્યાસ કરે છે તેઓને અભ્યાસમાં સહાયને મદદ કરો, જ્ઞાન બુદ્ધિ ડાપણ આપો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેવા અમારા દીકરા દીકરીઓને તમે યોગ્ય સમય યોગ્ય નોકરી વ્યવસાય પૂરો પાડો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. જેઓ જીવનસાથી માટે શોધ ચલાવી રહ્યા છે તેઓને યોગ્ય જીવનસાથી આપો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આભાર માનતા સ્તવન કરતા નમેલા છીએ ત્યારે પ્રભુ, વિશેષ કરીને અમારા મંડળીમાં જે મહિલા સંગત ચાલે છે તેની તમામ બહેનોને, તેના તમામ કાર્યોને તમારા હાથોમાં સોંપીએ છીએ. આ પ્રભુ, તેમના દ્વારા તમને એકલાને માન મહિમાને ગૌરવ મળે તેવું તમે થવા દેજો. તે સાથે આવતા દિવસોમાં જે અધિવેશન અમદાવાદ મુકામે થનાર છે ત્યારે અધિવેશનમાં જનાર બહેનોને આ ગરમીની મોસમમાં તમે સાચવજો, સંભાળજો, રક્ષણ કરજો, તંદુરસ્ત રાખજો. તેમનું ત્યાં જવું તે તેમને માટે, મહિલા સંગતને માટે અને મંડળીને માટે આશીર્વાદનું કારણ બને તેવું અમે ખાસ તમારી પાસે માગીએ છીએ. જે વ્યવસ્થાઓ કરવાની છે તે વ્યવસ્થા કરવાને માટે તમે પ્રભુ દરેકને તમારી સહાય પૂરી પાડજો એ વિનંતી અમે તમારી પાસે કરીએ છીએ. પ્રભુ, આ મંડળીની જવાબદારી તમે બાળક્ષેત્ર સમિતિના સભ્યોના માથે મૂકેલી છે ત્યારે એ દરેકને માટે અમારી વિનંતીને પ્રાર્થના છે તમારા જ્ઞાન બુદ્ધિ ડાપણથી વેષ્ટિત કરો. નમ્ર ભાવે પ્રભુ તમારી સેવા કરી શકે તે માટે તેમને અત્યારથી તૈયાર કરો એ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તમારી વ્યવસ્થામાં પ્રભુ અમને નવા સેક્રેટરી મળેલા છે, મહેશભાઈ ક્રિશ્ચન, તેમની સેવાઓને માટે, તેમના જીવનને માટે તમારો આભાર માની લઈએ છીએ. તેમને આ વ્યવસ્થામાં આગળ લઈ જજો અને તમારા જ્ઞાન બુદ્ધિ ડાપણથી વેષ્ટિત કરજો. તમારી મંડળી પ્રભુ જે માર્ગે તેમને લઈ જવાની છે તે માર્ગે દોરી જવાને માટે તમારી કૃપા તેમના પર થવા દેજો એ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અમે જ્યોતિબેન ડેવિડને માટે પણ તમારો આભાર માનીએ છીએ. અમારા નવા ખજાનચી તરીકે તેઓની નિયુક્તિ થયેલી છે ત્યારે પ્રભુ તમારા જ્ઞાન બુદ્ધિ ડાપણથી તેમને વેષ્ટિત કરો. એ મોટી જવાબદારી છે. એ હિસાબો રાખવા, દોડાદોડી કરવી, બેંકોમાં જવું, એ બધી બાબતોમાં તમે તેમને સહાયભૂત થજો એ વિનંતીને પ્રાર્થના અમે કરીએ છીએ. તે સાથે બીજા જે બાળક્ષેત્ર સમિતિના સભ્યો છે તેઓને પણ પ્રભુ અમે તમારા પાયાસનની પાસે મૂકીએ છીએ. તેઓની સેવા મારફતે પણ તમને એકલાને માન મને ગૌરવ મળે તેવું તમે થવા દેજો. જુદા જુદા કુટુંબોની મુલાકાતો લે ત્યારે પ્રભુ કુટુંબોમાં જો કોઈ પ્રશ્ન હોય, વિટંબણા હોય તો તે દૂર કરવાને માટે તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે, પોતાની સલાહનો ઉપયોગ કરે. તેમની મુલાકાતથી પ્રભુ દરેક કુટુંબો આશ્વાસિત થાય તેવું તેમના હકમાં અમે માંગી લઈએ છીએ. પ્રભુ, અમે નમેલા છે ત્યાં અમારા પાળક સાહેબને અને તેમના પરિવારને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારા પાળક સાહેબ જ્યારે આજે જૂનાગઢ જવા રવાના થયેલ છે ત્યારે પ્રભુ તેમને ત્યાં સહી સલામત લઈ જજો. તેમનું ત્યાં જવું તે જૂનાગઢ મંડળીને માટે આશીર્વાદનું કારણ બને
તેવું તમે થવા દેજો. તેઓ ત્યાંથી પરત આવે ત્યારે પણ તેમને સહી સલામત લઈ આવજો એવી વિનંતી કરીએ છીએ. તેમને અને તેમના પરિવારને ફરી એકવાર તમારા હાથોમાં સોંપીએ છીએ. આટલા દિવસોમાં બેનનું જે ઓપરેશન કરવામાં આવ્યું તે સફળ થયું ને જે સારવાર લેવામાં આવે છે તે સારવાર પ્રભુ સફળ થાય, તેમને સંપૂર્ણ તંદુરસ્તીનો આશીર્વાદ મળે તેવું તમે થવા દેજો. દીકરી અર્પિતા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, તેની પરીક્ષાઓ પૂરી થઈ છે. હજી જે પરીક્ષાઓ બાકી છે તેને માટે અમે તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તેમને જ્ઞાન બુદ્ધિ ડાપણ આપજો, પરીક્ષાના સ્થળે જવું આવવું એ બધું આશીર્વાદિત થાય ને સલામત બને તેવું તમારી પાસે અમે માગીએ છીએ. પ્રભુ નમેલા છે ત્યારે અમારા મંડળીમાં તમે જે સિનિયર સિટીઝન આપેલું છે તેને માટે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારું વચન કહે છે કે જેવા તારા દિવસો તેવું તારું બળ થશે, ત્યારે એક એક સિનિયર સિટીઝનને તમારી પાસે અમે લાવીએ છીએ. આ પ્રભુ એ દરેક લોકો જ્યારે તમારી પાસે નમે છે ત્યારે પ્રભુ તેમની વિનંતીઓનો જવાબ તમે આપો એવી વિનંતી અમે તમને કરીએ છીએ. તે સાથે જે બુધવારની સંગતમાં તેઓ એકત્ર થાય છે ત્યારે પ્રભુ એ સંગતને પણ તમે આશીષિત કરો છો, તેને માટે તમારો આભાર. હજી પણ એ સંગતને તમે આશીષિત કરજો એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. પ્રભુ તમારું વચન કહે છે કે માગો તો તમને મળશે, શોધો તો તમને જળશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. ત્યારે પ્રભુ વિશેષ કરીને અત્યારે અમે અમારી મંડળીમાં જે લોકો બીમાર છે એવા લોકોને તમારા પાયાસનની પાસે મૂકીએ છીએ. તમારા શબ્દ માત્રથી તમે દરેકને સ્વસ્થ અને તંદુરસ્ત કરી શકો છો એવો અમને વિશ્વાસ છે. ત્યારે પ્રભુ અમારા દરેક બીમારને, દરેક માંદાને, જેઓ લોકો સારવાર લઈ રહ્યા છે, જેઓ સારવાર લઈ શકતા નથી, તે દરેકને અમે તમારી પાસે લાવીએ છીએ. વિશેષ કરીને અમે કોલર અંકલને માટે વિનંતી કરીએ છીએ, અમે દીકરા એમિયલને માટે વિનંતી કરીએ છીએ, અમે આભાર માનીએ છીએ. અમે ભાઈ ઈમુને માટે વિનંતી કરતા હતા અને ઈમુ હવે તમારા પ્રભુ મંદિરમાં આવી શકે છે, પણ હજી તેને જે તંદુરસ્તીની જરૂર છે તેની માટે અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. આટલા દિવસોમાં ભાઈ સ્ટેનલીને જે કિમોથેરાપી આપવામાં આવી તેની સાયકલ પૂરી થઈ છે, હજી એક સાયકલ બાકી છે, ત્યારે તે તમારા દીકરાને તમારા પાયાસનની પાસે મૂકીએ છીએ. તે સાથે અમે સુહાસિની બેનને માટે તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અમે કરુણાબેનને માટે પણ તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પાછલા દિવસોમાં પ્રભુ ફૂડ પોઈઝનિંગ થવાથી તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા, પણ હવે સારું છે, પણ હજી તંદુરસ્તીની જરૂર છે. ત્યારે પ્રભુ તમે તેમને તમારો નિરોગી કરતો હાથ લગાડો એવી વિનંતી કરીએ છીએ. તે સાથે બીજા જે લોકો બીમાર છે, ઘરે છે, દવાખાનામાં છે, તેઓને તમારા પાસન પાસે લાવીએ છીએ. અભિબેન ગોહેલને માટે વિનંતી કરીએ છીએ, કમલેશભાઈ ગોહેલને માટે વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે વિનંતી કરીએ છીએ અભિબેન હાલોરીને માટે, અમે કોમલબેનને માટે વિનંતી કરીએ છીએ, આર્થરભાઈ ચંદાણીને માટે વિનંતી કરીએ છીએ. આ પ્રભુ અમે દીકરા રિમોનને માટે વિનંતી કરીએ છીએ. આ તમામને તમારા પાયાસનની પાસે મૂકતા પ્રભુ તેઓ દરેકને માટે અમે તંદુરસ્તીનો આશીર્વાદ માગી લઈએ છીએ. આ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે જ્યારે સ્પર્શ કરો છો, તમે જ્યારે શબ્દ બોલો છો ત્યારે સંપૂર્ણ તંદુરસ્તી મળે છે. ત્યારે દરેકને તમારા પાયાસનની પાસે મૂકીએ છીએ. આ પ્રભુ દરેકને તમારો સ્પર્શ આપો, તેમના શરીરમાં તમારું રક્ત વહેતું કરો અને પ્રભુ એમ કરીને તેમને સંપૂર્ણ તંદુરસ્ત બનાવો એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. આ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ તે લોકોના કુટુંબીજનોને માટે જેઓ તેઓની સારવાર કરે છે, તેઓને તમારા બળથી વેષ્ટિત કરો. તેઓ ચાલે ને થાકે નહીં, દોડે ને નિર્ગત ન થાય તેવું બળ તમે આપો એ વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. આ પ્રભુ અમે પ્રાર્થનાને વિનંતી કરતાં તમારી પાસે નમેલા છે ત્યારે અમારી ગુજરાત ડાયોસિસને તમારા હાથોમાં મૂકીએ છીએ. આ પ્રભુ અમારા માનનીય બિશપ સાહેબને માટે જેઓ અત્યારે બિશપ સાહેબ તરીકે અને ડેપ્યુટી મોડરેટર તરીકેની બેવડી જવાબદારી અદા કરે છે, ત્યારે પ્રભુ એ જવાબદારી અદા કરવાને માટે તમારી કૃપામાં તેમને ધરી રાખો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તેમને અને તેમના પરિવારને પ્રભુ તેમની સેવાઓનો પુષ્કળ બદલો આપો એવી વિનંતીને પ્રાર્થના કરીએ. તે સાથે પ્રભુ ગુજરાત ડાયોસિસની જુદી જુદી મંડળીઓમાં સેવા આપતા પાળક સાહેબોને માટે, ડીકન સાહેબોને માટે, સુવાર્તિક સાહેબોને માટે અને મિશનરી સાહેબોને માટે પણ અમારી વિનંતીને પ્રાર્થના છે. તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો. તેઓના કુટુંબની જે કંઈ જરૂરિયાતો હોય તે દરેક જરૂરિયાતો તમે ખ્રિસ્ત ઈસુના નામમાં પૂરી પાડો એવી વિનંતી અમે તમારી પાસે કરીએ છીએ. પ્રભુ અમારા ગુજરાત ડાયોસિસની એજ્યુકેટિવ કમિટીને અમે તમારા પાયાસનની પાસે મૂકીએ છીએ. આ પ્રભુ તેમના દ્વારા જ્યારે આખી ગુજરાત ડાયોસિસનું સંચાલન થાય છે ત્યારે તમારા જ્ઞાનની તેમને વિશેષ જરૂર હોય છે. જુદા જુદા પ્રશ્નો હલ કરવાને માટે પ્રભુ, જુદી જુદી પરિસ્થિતિઓને પહોંચી વળવાને માટે, વિશેષ કરીને નાણાકીય પરિસ્થિતિને પહોંચી વળવાના માટે પ્રભુ તમારી સહાય અને તમારા જ્ઞાનની જરૂર છે. ત્યારે અમારી એજ્યુકેટિવ કમિટીના એક એક સભ્યોને તમારા સહાય અને જ્ઞાનથી વેષ્ટિત કરો. તેઓ જે કંઈ નિર્ણયો લે તે ગુજરાત ડાયોસિસના હિતમાં અને તેને સંમત કરવાને માટે, તેને ઉપર લઈ આવવાના માટેના હોય તેવું તેમના હકમાં અમે માંગી લઈએ છીએ. આ પ્રભુ અમે જુદી જુદી સંસ્થાઓને માટે પણ તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ
બાઇબલ સોસાયટીને માટે અમારી વિનંતીને પ્રાર્થના છે, તેની એજ્યુકેટિવ કમિટીને માટે, અમારા ગુજરાતના ઓક્ઝિલરી સેક્રેટરીને માટે અને પ્રભુ તેના તમામ સ્ટાફને માટે અમારી વિનંતીને પ્રાર્થના છે. પ્રભુ અમારી વિનંતીને પ્રાર્થના છે તેઓના કાર્ય મારફતે તમને એકલાને માન મહિમાને ગૌરવ મળે તેવું તમે થવા દો. તે સાથે ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ તેની વ્યવસ્થામાં પ્રભુ તમે તમને સહાયને મદદ કરો, તેના સ્ટાફને તમે સહાયને મદદ કરો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી સંસ્થાઓ પ્રભુ તમારા નામનો પ્રચાર ને પ્રસાર કરે છે, ત્યારે એ દરેક સંસ્થાઓને અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. આ પ્રભુ એ દરેક સંસ્થાઓમાં જે લોકો કાર્ય કરે છે તેઓને તમારા બળથી વેષ્ટિત કરો, તમારા આશીર્વાદ તેમના પર ઉતરી આવે તેવું તમારી પાસે ખાસ માંગીએ છીએ. પ્રભુ જ્યારે નમેલા છીએ ત્યારે વિશેષ કરીને આજના દિવસને માટે અમારી વિનંતીને પ્રાર્થના છે. પ્રભુ આજના દિવસમાં તમે અમને જે કહેવા માગો છો તે કહેવાને માટે તમારા સેવક મહેશભાઈને પૂરતી મોકળાશ આપો. એમના મુખમાં તમે શબ્દ મૂકો, જે કંઈ કહેવાનું છે તે સ્પષ્ટ રીતે તેઓ રજૂ કરી શકે તે માટે વધસ્તંભની આડતળે તેમને છુપાવો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ અમે જે કંઈ માગ્યું છે તે અમારા કોઈ સારા કાર્યને લીધે નહીં, અમારો તારનાર જે કાડાને ઊભા લાકડા પર વિંધાયો અને અમારા માટે પોતાનું રક્ત વેવડાવ્યું તેના પવિત્ર અને દિવ્ય નામમાં માગીએ છીએ. માટે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. હું ક્વાયરને વિનંતી કરીશ કે જેઓ પોતાનું સ્પેશિયલ સોંગ ગાશે તે દરમિયાન આભારથી તે દાન લેવામાં આવશે. આપણે આગળ આવીને આપણા દાનોનું અર્પણ કરીશું. સુભાત માવખાણું
સુધારો દિલે ખ્રિસ્ત લાવી દિલાસો કરાવી મરું સંભળાવી ખરા માટરાવી સુભાગમાં વખાણ ખરો દેવ મારો મટાડે વિકારો કરાવે સુધારો મટાડે વિકારો કરાવે સુધારો મટાડે વિકારો કરાવે સુધારો. સુંદર ગીતને માટે ક્વાયરનો આભાર. હવે વચનો તરફ જઈશું. હું વિનંતી કરીશ મહેશભાઈને, જે વચનો તરફ આપણાને દોરી જશે. પ્રેઝ ધ લોર્ડ. આજના દિવસને માટે ફરીને ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ અને આપણી પારેખ સાહેબની રીત પ્રમાણે એકબીજાને આનંદથી અને હાસ્ય સાથે, અંદરના હાસ્ય સાથે એકબીજાને આપણે ગુડ મોર્નિંગ કહીશું. અહીંયા આપણે લખેલું છે કે આનંદથી યહોવાની સેવા કરો. આનંદથી પ્રભુની પાસે આવેલા છીએ એટલે હાલો આવે છે બરાબર. બે બાબત જ્યારે વક્તા તરીકે સેવા કરતા હોય ત્યારે બે બાબત અમે ધ્યાનમાં રાખતા હોઈએ. પહેલી બાબત ઘડિયાળ. હવે અહીંયા એક પણ ઘડિયાળ દેખાતી નથી, બરાબર ને જલિકાબેન? જે લોકો સેવા કરે છે એ જસ્ટિનભાઈ, બરાબર ને? ઘડિયાળ હોવી જોઈએ સામે, નહીં તો ખ્યાલ ન આવે. 10 મિનિટમાં પૂરી થઈ જાય ને કદાચ 1 કલાકના 10 મિનિટ થાય. પણ જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં બબ્બે ઘડિયાળ હોય છે. આ બાજુ હોય ને આ બાજુ પણ હોય છે. અહીંયા એક પણ ઘડિયાળ નથી. વાંધો નહીં, મારી પાસે મોબાઈલ છે અને એ પ્રમાણે હું આગળ વધીશ. બિલડિયામાં મને એમ કહેવામાં આવતું હતું કે તમારે 7 થી 8 આટલો સમય, એટલે કે અડધો કલાક લીડિંગ હશે. એમાં ગીતો આવશે, પ્રાર્થના આવશે, જે કંઈ મંડળીને જાણ કરવાની હોય એ આવશે, અને અડધો કલાક જ તમારે વચનની સેવા આપવાની હોય. હવે અડધા કલાકની અંદર વચનની સેવા આપવી બહુ આકરોથી પડે ઘણી બધી વખત એમ. પણ એનું કારણ એ હતું કે બિલડિયા એ ગ્રામ્ય મંડળી છે, પણ આજુબાજુના 16 કે 17 ગામોની મંડળી છે. એટલે 17 ગામોમાંથી લગભગ 4, 5, 6, 8 કિલોમીટર દૂરથી લોકો આવતા હોય. એટલે સમયસર જઈ શકે એના માટે 8, સવા 8 વાગે તમે મહેશ સાહેબ પૂરું કરો વખત સારું. પણ અહીંયા એવી કોઈ પરિસ્થિતિ નથી. અહીંયા જે સમય આપણે નક્કી કરેલો છે 10:30ની વચ્ચે, 8:30 થી 10:30ની વચ્ચે જ આપણે સમય પૂરો કરીશું. તમે ચિંતા નહીં કરતા. આજનો દિવસ એ પ્રભુએ આપણને આપ્યો છે એના માટે ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ. મને આ પાળક સાહેબે કીધું કે મારે જૂનાગઢ જવાનું છે. પ્રભુ એકચ્યુઅલી તો મારે પણ જવાનું હોય, કારણ કે હું ત્યાં કોપ્ટેડ મેમ્બર છું, કમિટીનો કોપ્ટેડ મેમ્બર છું. ને પાળક સાહેબ જ્યારે ત્યાં પ્રભુ ભજન માટે જાય ત્યારે મારે એમની સાથે જવાનું હોય, કારણ કે અહીંયા અમારે કમિટીની મિટિંગ મળતી હોય છે. એ દિવસે કમિટીની મિટિંગ મળે અને એટલે મારી હાજરી. પણ પાળક સાહેબે કીધું કે આપણે મિડલ વીકમાં જૂનાગઢ જવાનું છે, કારણ કે યાના પાળક સાહેબ છે, જે ડીકન સાહેબ, એને આવતા દિવસોમાં પ્રેસ્બિટર ઇન્ચાર્જ તરીકેની દીક્ષા આપવાની છે. કદાચ મે મહિના નહીં, 22મી બીજી તારીખ નક્કી કરેલી છે. એટલે મહેશ સાહેબ કે આપણે આ વીકની અંદર વચ્ચેના વીક દિવસમાં આપણે જઈશું. તો મારે આ જવાબદારી મને આપી એના માટે હું પાળક સાહેબનો અને પ્રભુનો આભાર માનું છું. આવો આપણે પ્રાર્થના કરીશું. જીવતા પરમેશ્વર, આજના દિવસને માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારું વચન શેર કરવાના માટે તમે પ્રભુજી અમને સર્વને તમે તૈયાર કરો છો. સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુજી તમે બોલો અને અમે સર્વ સાંભળીએ. મુજબળ પાત્રને પણ તમારી કૃપા આપો. આ સ્થળને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા અમારી મધ્ય રહે. દરેકના હૃદયોને તમે ખોલો, દરેકના કાનોને તમે સરવા કરો. અને પ્રભુજી જે કંઈ અમે શીખીએ એ અમે સમજી શકીએ, અમારા જીવનમાં ઉતારી શકીએ અને તમારો મહિમા કરી શકીએ. તો અમે થવા દેજો. શેતાન અને એવી કોઈ બાબતો આ સ્થળે હોય તો એને ઈશ્વરના નામમાં બાંધવામાં આવે અને અમે તમારું વચન યોગ્ય રીતે શીખી શકીએ એવું તમે થવા દેજો. પ્રભુ ઈશ્વરના નામથી અમારી પ્રાર્થના સાંભળો. આમેન. જે બાઇબલનો જે પોર્શન વાંચવામાં આવ્યો
એમાં ખાસ એક વ્યક્તિને ટાર્ગેટ હું કરવા માગું છું, એક વ્યક્તિને તમારી આગળ રજૂ કરવા માગું છું, અને એ જ છે પિત્તર. આજે પિત્તર એનું પાત્ર લેખન મેં તૈયાર કરેલું હતું અને એ પ્રમાણે હું આગળ વધવા માગું છું. વાલો, કદાચ મેં જૂના દિવસોમાં તમારી એક રજૂઆત કરી હશે કે પિત્તરનું પાત્ર લેખન એ તમે જે દ્રષ્ટિએ વિચારો એ દ્રષ્ટિએ વિચારી શકો, એ દ્રષ્ટિએ વિચાર, સારું ખરાબ મધ્યમ, જે રીતે વિચારવા માંગતા હો એ રીતે એને તમે ગોઠવી શકો છો, એને ગોઠવી શકાય. આ પિત્તર એને જે લાક્ષણિકતા જોવામાં આવે તો લાક્ષણિકતા એ પ્રકારની હતી કે એ પ્રથમ શિષ્ય હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રથમ શિષ્ય હતો. તમે જો લુકની સુવાર્તા એનો 5મો અધ્યાય જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના વહાણ ઉપર ચડી જાય છે, સુવાર્તા પ્રચાર કરે છે, અને પછી એ સમયે પિત્તર શું કરતો હતો તો લખેલું છે, અને સરોવરને કાંઠે લાંગરેલી 2 હોડી દીઠી પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી, તેના પર ચડ્યો અને તેણે કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને ઉત્તર આપ્યો કે ઓ સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડાયું નથી, તો પણ તારા કહ્યાથી હું જાળો નાખીશ. વલાઓ, વિચાર કરો, માછીમાર અને વિશેષ કરીને પિત્તર, યોહાન, યાકૂબ એ ગાલિલના બહુ સ્કિલ્ડ, કુશળ માછીમારો હતા. માછલીનો જથ્થો કયા સમયે ક્યાંથી મળશે એ લોકોને પોતાના અનુભવના આધારે, ગાલિલનો જે સમુદ્ર છે અને જે વિસ્તાર કહેવાય છે અહીંયા માછલીનો બહુ મોટો બિઝનેસ ચાલે છે. ગાલિલનો જે સમુદ્ર છે ને એમાંથી જે માછલીઓ નીકળે છે એની હું વાત કરું છું. તમે જે લોકો પરદેશ ગયા હશો અને ખાસ કરીને ગાલિલના સમુદ્રમાં ટહેલ કરી હશે હોડી મારફતે કે બોટ મારફતે, અને પછી ત્યાં પિત્તર ફિશ અમને આપી હશે ખાવાના માટે. હોટલની અંદર જઈએ ને તો પિત્તર ફિશ, કારણ કે ત્યાંની બહુ પ્રખ્યાત એ માછલીઓ છે, અને અહીંયાથી પરદેશ માછલીઓની નિકાસ થાય છે. બહુ મોટી બજાર ત્યાં માછલીની હોય છે. તો હાલો, જ્યારે પિત્તર અને યાહોન અને યાકૂબ એમ લખેલું છે કે પોતાની જાળો ધોતા હતા. શું કરતા હતા? ધોતા હતા. એની પાછળનું કારણ શું હતું? પછી તમે વાંચો છો, તમને કે આખી રાત એ લોકોએ મહેનત કરી પણ કશું હાથમાં ના આવ્યું. હવે વિચાર કરો કે તમે નોકરીએ જાઓ છો, નોકરી કરો છો અને તમને મહિને આપણા બેંકની અંદર પગાર મળી જતો હોય છે, પણ તમને પગાર ન મળે તો તમે નોકરી કરો, પગાર ન મળે તો શું હાલત થાય? નાસીપાસ થઈ જવાય. અને આ પિત્તર, આ એના સાથીદારો, એમ લખેલું છે કે જાળો ધોતા હતા, એટલે કે જાળો નાખી હશે આખી રાત સમુદ્રના પાણીમાં, પણ માછલા ન આવ્યા, પણ એની અંદર કચરો ભરાયો. કચરો ભરાય એટલે એને સાફ કરીને બીજા દિવસને માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે એ જાળો. અને જ્યારે ઈસુ એ પિત્તર અને યોહાન અને યાકૂબ અને એની હોડી હતી એનો ઉપયોગ બોધ કરવાના માટે કરે છે, ત્યારે શું કરતો હતો પિત્તર ત્યાં જાળો ધોતો હતો, સાફ કરતો હતો. એને ઈસુના બોધમાં કોઈ રસ ન હતો. એ પોતાનો ધંધો અથવા તો પોતાનો બિઝનેસ છે, પોતાનું જે કાર્ય છે એમાં એ મશગુલ હતો. પણ બોધ કર્યા પછી પ્રભુએ, ઈસુએ પિત્તરને કીધું કે તારી બોટને, તારી હોડીને ઊંડા પાણીમાં લઈ જા, ઊંડા પાણીમાં લઈ જા અને ત્યાં તારી જાળો નાખ. ત્યારે પિત્તર શું કહે છે કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે, અમે આખી રાત મહેનત કરી છે. વાલાઓ, આખી રાત મહેનત કરી અને કંઈ ન મળ્યું હોય, એ નિરાશ થયેલો
એ હતાશ થયેલો, નાસીપાસ થયેલો પીટર ત્યાં ઈસુની સામે ઊભો છે. શું જવાબ દેવો ઈસુને? પણ શું કહે છે કે છતાં તું કહે છે તો અમે ઝાડ નાખીશું, તું કહે છે તો અમે ઝાડ નાખીશું. વાલાઓ, જ્યારે ઈસુએ જ્યારે લોકોને કહ્યું કે તમે આ પ્રમાણે કરો, ત્યારે દરેક વખતે ચમત્કારો થયા છે અને સફળતા મળી છે. કાના ગામની અંદર દ્રાક્ષારસ ઘટી ગયેલો હતો, ખૂટી ગયેલો હતો, અને જે યજમાન હતો એની આબરૂના ધજાગરા થવાની તૈયારી હતી. પણ મરિયમે ઈસુને કીધું કે આ લોકોના ઘરની અંદર અત્યારે મહેમાનોને પીરસવાને માટે દ્રાક્ષરસ નથી. પછી પ્રભુને એની માની સાથે વાતચીત થાય છે, હું તમારી આગળ નથી લાવવો, પણ મરિયમ કહે છે કે જે ઈસુ કહે તે પ્રમાણે તમે કરો, જે ઈસુ કહે તે પ્રમાણે કરો. અને લખેલું છે યોહાનની સુવાર્તાના લગભગ 3જા અધ્યાયની અંદર કે બીજા અધ્યાયની અંદર આવે છે કે ચાકરોએ 6 જે મોટા કુંડ હતા એ કુંડની અંદર પાણી ભરે છે અને પ્રભુ એના ઉપર આશીર્વાદ માંગે છે. અને પછી કહે છે કે આ પાણીને, આ વસ્તુને તમે પીરસવામાં આવે અને એનો ટેસ્ટ કરવામાં આવે. તો જે ટેસ્ટ કરનાર વ્યક્તિ હતો એણે કીધું કે પહેલાં કરતાં પણ સારો દ્રાક્ષરસ તે અત્યારે આપેલો છે. એટલે ઈસુ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરીએ છીએ તો પ્રભુનો આશીર્વાદ આપણને મળે છે. અહીંયા લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં પીટરને એમ કહે છે કે આ સ્થળે તું ઝાડ નાખ, થ્રો યોર નેટ ઇન ટુ ધ વોટર. અને એમ લખેલું છે કે એમાં એટલી બધી માછલીઓ આવી કે ઝાડ તૂટવા લાગી. અને એના જે સાથી મિત્રો હતા, ભાગ્યાઓ જેને કહેવાય છે, એને બોલાવવામાં આવે છે ખેંચવાના માટે. અને એ બધા ભેગા મળીને એ ઝાડને ખેંચે છે અને એમાં અસંખ્ય માછલીઓ આવે છે. ભલાઓ, આ પીટર એ આશીર્વાદને મેળવીને, આશીર્વાદને લઈને ભાગી નથી જતો. ઘણી બધી વખત આપણને આશીર્વાદ મળે ને પછી ઈસુને આપણે ભૂલી જતા હોઈએ છીએ. પ્રભુને, પરમેશ્વરને हम भूल जाते हैं, लेकिन याद रखना है कि जब परमेश्वर से हमें आशीष मिलती है तो उसको हमें कुछ वापस करना होता है. यहाँ पीतर એ આશીર્વાદ મળે છે, અસંખ્ય માછલીઓ એના ઝાડમાં ફસાય છે અને એ પોતે પારદર્શક બની જાય છે. બિશપ સાહેબનો જે સંદેશો તમે સાંભળેલો હશે ને, એમાં આ સંદેશાને એને 5T નામ આપ્યા છે. પેલું હતું કે ટેક ઇનિશિયેટ, ત્યાર પછી આવે છે કે ટેક યોર બોટ ઇન ટુ ધ ડીપ વોટર, પછી ત્રીજું આવે છે કે થ્રો યોર નેટ ઇન ટુ ધ વોટર, અને પછી આવે છે કે પારદર્શિકતા, અને પછી આવે છે ટ્રાન્સફોર્મેશન. બોલો, આ જે ચોથો ટી છે પારદર્શિકતા, એ ઈસુને, એ પીટરને માટે આનંદ અને આશીષનું કારણ બને છે. આ બાજુ માછલીનો જથ્થો છે જેને માટે આખી રાત મહેનત કરી છે પીટરે, પણ એના હાથમાં કશું નથી આવ્યું. ઉલટાનું સવારે એમાં જે કચરો ભરાણો હતો એ સાફ કરવાને માટે મહેનત કરતા હતા. અને તમે જોશો કે નેટને ખેંચવી બહુ આકરી હોય છે. અમે ઘણી બધી વખત દરિયા કિનારે જોઈએ છીએ ત્યારે નેટને ખેંચવા માટે 8-10 જણા મહેનત કરતા હોય છે. આ બાવડા દુખી જાય એ પ્રકારની મહેનત એ લોકો કરતા હોય છે. પણ અહીંયા ઈસુએ કીધું કે અહીંયા તમે ઝાડ નાખો અને અહીંયાથી માછલીઓનો મોટો જથ્થો આવે છે. આ આશીર્વાદ પીટરને મળે છે. પીટર એ આશીર્વાદ લઈને ભાગી નથી જતો, પણ શું કરે છે? ઈસુના પગમાં પડી જાય છે. ઈસુના પગમાં પડી જઈને કહે છે કે પ્રભુ, તું તો ઈશ્વર છો, સ્વામી તું ઈશ્વર છો, અમે પાપીએ છીએ, તું અહીંથી ચાલ્યો જા. પોતાને અહેસાસ થાય છે અને કે ભાઈ અમે પાપીએ છીએ, એને હિસાબે અમારા હાથમાં આ આશીર્વાદો મળતા નથી. પણ જો ઈસુ આપણી સાથે હશે, ઈસુના કહેવા પ્રમાણે આપણે જો જીવન જીવીશું તો ચોક્કસ આપણને આશીષ આપવાને માટે પ્રભુ પરમેશ્વર તૈયાર છે. અને એમ લખેલું છે કે તું હવે પછી માણસોના પકડનારો કરીશ, તું મારી પાછળ ચાલ, હું તને માણસોના પકડનારો કરીશ. ભલાઓ, આવું પીટર જેને ઈશ્વરે કોલ આપેલો હતો, આવો પીટર કે જેને ઈશ્વરે આશીર્વાદ આપ્યો હતો અને લોકોની સામે આશીર્વાદ આપેલો હતો, પુષ્કળ આશીર્વાદ આપેલો હતો. નાસીપાસ થયેલો ઈસુ, એને ઈશ્વરે આશીષ આપેલો હતો. એ જ પીટર જ્યારે સમુદ્રની અંદર
માર્થીની સુવાર્તા એના 14મા અધ્યાયની અંદર તમે જાણો છો કે પ્રભુ સુવાર્તા પ્રચાર કરીને પ્રાર્થનાને માટે જાય છે. માર્થીની સુવાર્તા એના 14મા અધ્યાયમાં આ પ્રસંગ આવે છે. બને છે એવું કે ઈસુ એમ કહે છે કે તમે જાઓ, તમારી હોડી લઈને આગળ વધો, હું આવું છું. અને હોડી આગળ વધે છે, તોફાન જેવું દેખાય છે, મોજા ઉછળતા હોય છે. ત્યારે એક વ્યક્તિ પાણી ઉપર ચાલતો ચાલતો એ હોડી તરફ આવે છે. પાણી પર ચાલતો ચાલતો એ હોડી તરફ આવે છે. અને નાખુદા અને બીજા જ્યાં શિષ્યો આપણા સાથેના હતા એ લોકો ગભરાઈ જાય છે કે આ શું? એક તો તોફાન છે, મોજા ઊંચા નીચા થાય છે, હોડી કદાચ આપણી ડૂબવાની તૈયારીમાં છે. એવા સમયે એક વ્યક્તિ પાણી ઉપર ચાલીને આવે છે. એટલે માણસના મનની અંદર તરત જ આવે કે આ કોઈ ભૂત હશે. અને બાઇબલ લખેલું છે, બાઇબલમાં લખેલું છે 14મા અધ્યાય માથીની સુવાર્તાના 14મા અધ્યાયમાં કે એ તો ભૂત છે. કદાચ પિત્તર પણ બોલ્યો કે એ તો ભૂત છે. અને પછી ઈસુ કહે છે કે હું છું, એ તો હું છું, ઈસુ છું. અને ત્યાર પછી એ પિત્તર ઈસુની સાથે વાર્તાલાપ કરતા એમ કહે છે કે જો ખરેખર તું ઈસુ છો, તું પાણી પર ચાલી શકે છે, તો મને પણ તું આજ્ઞા કર, હુકમ કર, હું પણ પાણી પર ચાલી શકું. હા, ઈસુ કહે છે કે તું પાણી ઉપર ચાલ. અને બાઇબલ લખેલું છે કે ઈસુ પાણી ઉપર ચાલે છે. પણ દ્રષ્ટિ બદલાઈ. ઈસુ તરફ દ્રષ્ટિ હતી ત્યાં સુધી વાંધો ન આવ્યો. ઈસુ તરફ દ્રષ્ટિ હતી ત્યાં સુધી વાંધો ન આવ્યો, ત્યાં સુધી પાણી પર ચાલ્યો. પણ એની દ્રષ્ટિ ત્યાંથી હટી જ ને જે ઓલા મોજા, તોફાનમાં મોજા ઊંચા નીચા થતા એ તરફ એની દ્રષ્ટિ જાય છે. અને બાઇબલ એમ લખેલું છે કે એ ડૂબવા લાગ્યો. એ ડૂબવા લાગ્યો. ભલાઓ, પ્રભુ જ્યારે તમને ને મને આશીર્વાદ આપતા હોય છે ત્યારે આપણે પરમેશ્વરની તરફ જોવાની બદલે આપણને જે આશીર્વાદો મળે છે એ અથવા તો ભૌતિક વાનાઓ તરફ આપણે જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણને જે મળેલો આશીર્વાદ છે એનો લાભ આપણે લઈ શકતા નથી. પાણી ઉપર ચાલવાને માટે પ્રભુએ, ઈસુએ પિત્તરને કીધું કે તું પાણી ઉપર ચાલીને અહીંયા આવ. અને એ ચાલે છે. એ ચમત્કાર કહેવાય. કોઈ પણ માણસ પાણી પર ચાલી શકે એવું બાઇબલમાં 1 કે 2 ઠેકાણે કદાચ તમે જોયું હશે. પાણીને અલગ કરવામાં આવ્યું, સમુદ્રને અલગ કરવામાં આવ્યું, નિવચેથી આપણે જમીન ઉપર, કોરી ભૂમિ ઉપર લોકોને પસાર કરવામાં આવ્યા. આવા ઘણા બધા ચમત્કારો આપણે બાઇબલની અંદર જોયા છે. અને પિત્તર તો સામાન્ય માણસ હતો, એને પણ જો પાણી પર ચાલતો પ્રભુ કરી શકતા હોય, પણ જ્યારે પોતાની નજર એ ઈસુ ઉપરથી, પરમેશ્વર ઉપરથી હટી જાય છે ત્યારે ડૂબવા લાગે છે. હાલો, પાણી પર ચાલવાનો જે આશીર્વાદ હતો એ આશીર્વાદ પ્રભુએ પિત્તરને આપ્યો. પણ પિત્તરે જ્યારે પોતાની દ્રષ્ટિ પાણી ઉપર અને હલેસ આપણે મોજા ઉપર, તોફાની મોજા ઉપર, જગત ઉપર કરી ત્યારે એ ડૂબવા લાગ્યો. અને તરત કહે છે પ્રભુ મને બચાવ, સ્વામી મને બચાવ. અને પ્રભુ એનો હાથ પકડીને કહે છે કે તે તારો વિશ્વાસ ક્યાં ગયેલો હતો. બોલાવો, આજ પિત્તર, એના વિશે જો તમે વિચાર કરો તો એમ લખેલું છે કે પ્રભુ ઈસુનો એક ખાસ શિષ્ય હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાસ શિષ્ય હતો. પછી એમ લખેલું છે કે એ પહેલો શિષ્ય હતો. લુકની સુવાર્તા એનો 6ઠ્ઠો અધ્યાય અને 5મી કલમમાં કદાચ છે ઉપર, હા, 5મા 6ઠ્ઠી અધ્યાય અને 5મી કલમમાં લખેલું એ પહેલો શિષ્ય હતો. પછી ઈસુએ તેને તેડું આપ્યું હતું. ઈસુએ તેને આમંત્રણ આપ્યું હતું, એને કોલ કરેલો હતો. એ જ સુવાર્તાની અંદર એ જોઈ શકાશે. એ માછીમાર હતો. યોહાનની સુવાર્તા, લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં મેં તમારી આગળ જે રસદાન કરીએ છીએ તે નમ્ર હતો. જો તમે યોહાનની સુવાર્તા એનો 13મો અધ્યાય, જ્યારે પ્રભુ ઈસુ છેલ્લું ભોજન પોતાના શિષ્યોની સાથે કરે છે ત્યારે બાઇબલમાં લખેલું છે કે તેણે પોતાનો રૂમાલ લીધો અને રૂમાલ બાંધીને લોકોના, એટલે પોતાના શિષ્યોના પગ ધોયા. હવે એ રીત પ્રમાણે પગ ધોવાનું કામ ગુલામનું હોય છે, દાસનું હોય છે એ સમયની અંદર. અને ઈસુ દાસ બનીને પોતાના શિષ્યોના પગ ધોતો હોય છે. પણ જ્યારે પિત્તરની પાસે આવે છે ત્યારે પિત્તર બીજા 11 શિષ્યોમાંથી કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરતા. પિત્તર કરે છે આર્ગ્યુમેન્ટ. અને શું કહે છે કે હું તને મારા પગ ધોવા નહીં દઉં. એટલે ઈસુ કહે છે કે જો હું તારા પગ ન ધોવું તો તારે ને મારે કશો લાગ ભાગ નથી. ભલા એ નમ્ર હતો. નહીં, ઈસુ તમે તો ગુરુ છો, સ્વામી છો, પરમેશ્વર છો, મારા પગ હું તમને ધોવા નહીં દઉં. નમ્રતાથી ઈસુને એ ના પાડે છે. ત્યાર પછી એમ લખેલું છે કે પરણિત હતો.
માથીની સુવાર્તાના 8મા અધ્યાયની 14મી કલમમાં લખેલું છે કે એની સાસુ એને તાવ આવતો હતો, ત્યારે ઈસુ એના ઘરે જઈને, પીટરની સાસુના ઘરે જઈને એને માટે પ્રાર્થના કરે છે. એટલે એનો અર્થ એમ છે કે પીટર પરણેલો હતો, પછી સ્વનકાર કરનાર હતો. માથીની સુવાર્તા એના 19મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ આ પીટર એમ કહે છે, બીજા કોઈ શિષ્ય કહેતા નથી, અમે સગડું મૂકીને તારી પાછળ આવ્યા છીએ, અમને 100 બદલો મળશે. અમે સગડું અમારી જાતને નકાર કરીને અમે તમારી પાછળ આવ્યા છીએ. જુઓ તમે, મેં લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં કીધું કે ભાઈ ઈસુ ખ્રિસ્તની આ પીટરને જ્યારે આમંત્રણ આપે છે ત્યારે એની પાસે માછલીનો જથ્થો હતો, એની પાસે હોડી હતી, એની પાસે ભાગ્ય હતા, એની પાસે ઝાડ હતી, એની પાસે જે કંઈ હોડીની અંદર મુસાફરી કરવાની આવે એ બધી વસ્તુ હતી, કદાચ એને ઘર પણ હશે. પણ એમ લખેલું છે કે સગડું મૂકીને એ ઈસુની પાછળ ચાલે છે. એટલે ઈસુની પાછળ ચાલે છે ત્યારે કદાચ એને બધો સર્વ નકાર કરી નાખ્યો હતો, નકાર કરીને એ પ્રભુની પાછળ આવેલો હતો. પછી એમ લખેલું છે કે એ ઉતાવળિયો હતો. માથીની સુવાર્તાના 26મા અધ્યાયમાં જ્યારે યહૂદા પોતાના સ્વાર્થને માટે ઈસુને વેચી દે છે અને સિપાહીઓ અને યાજકોના જે અમુક ચમચાઓ હતા એને લઈને ઈસુને પકડવા માટે આવે છે, ત્યારે એમ લખેલું છે કે પીટર ઉતાવળે માલ્કસ નામનો જે સૈનિક હતો એની ઉપર તલવાર અથવા તો જે એની પાસે સાધન હતું એનો ઘા મારે છે. એમ લખેલું છે કે ત્યારે માલ્કસનો કાન કપાઈ જાય છે. અને બાઇબલમાં પહેલી સર્જરી કદાચ તમે જોશો તો દેખાય છે, ઈસુ એ કાનને પછી સાજો કરી દે છે. પણ વાલો એ ઉતાવળિયો હતો, એ બીકણ પણ હતો. મેં તમને કીધું કે બીકણ હું કામ હતો કે 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. અને જ્યારે ઓલા પાણીમાં, એ સમુદ્રના પાણીમાં ચાલતો હતો ત્યારે એની દ્રષ્ટિ મોજા તરફ જાય છે, પાણી તરફ જાય છે, ઈસુ તરફથી પોતાની દ્રષ્ટિ નીકળી જાય છે, ત્યારે એ નાસીપાસ થઈ જાય છે, કારણ કે એ બીએ છે. અને 3 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે, એટલે બીકણ હતો. એ સંદેહવાળો હતો, એને શંકા પણ હતી, દરેક વખતે એને શંકા હોય છે, એ હું તમારી આગળ પછી રજૂ કરીશ. અને ઘણી વખત એવું બને છે કે ઈસુને ઠપકો આપનાર હતો. ઈસુને માથીની સુવાર્તાના 16મા અધ્યાયની 22મી કલમમાં લખેલું છે કે ઈસુને ઠપકો આપે છે. એટલે આ એક એવી વ્યક્તિ કે જે ઈસુની સાથે હતો, ઈસુને જાણતો હતો, ઈસુના દરેક ચમત્કારો વિશે એ ભાગીદાર હતો, છતાં પણ ઘણી બધી વખત એ ઈસુથી અળગો રહી જતો હતો. મેં કદાચ તમારી આગળ ક્યારેક વાત કરી હશે, એકવાર રાજા અકબરે બિરબલને કહ્યું કે આ પૃથ્વી ઉપર સૌથી સારામાં સારી ચીજ કઈ? જે લોકોએ આ કદાચ દાખલો સાંભળેલો છે તો માફ કરજો, હું બીજી વાર અહીંયા રજૂ કરું છું. એમાં બિરબલ બહાર જાય છે કે હા હું રાજા થોડી વારમાં આવું છું ને એમાં તમારી આગળ દુનિયાની સર્વશ્રેષ્ઠ ચીજને તમારી પાસે રજૂ કરીશ. એ આવે છે એક દાસને લઈને, એના હાથમાં થાળ હતો, થાળ ઢાંકેલો હતો, અને રાજાને કહે છે કે રાજા આ વસ્તુ એ આ દુનિયાની, વિશ્વની સૌથી સારામાં સારી ચીજ છે. રાજાએ રૂમાલ ઊંચો કરીને જોયું તો જીભ હતી, જીભ. પછી ફરી રાજા એને કહે છે કે તો પછી આ પૃથ્વી ઉપરમાં સૌથી ખરાબમાં ખરાબ ચીજ કઈ? એટલે બિરબલ ફરીને જાય છે બહાર, અને થોડી વારમાં ગુલામને લઈને એક થાળની અંદર ઢાંકીને એક વસ્તુ લઈને આવે છે, અને રાજાને કહે છે કે રાજા આ ખરાબમાં ખરાબ ચીજ છે. એટલે રાજા ખોલીને જોવે છે, એ પણ જીભ જ હતી. ભલા આજે કદાચ તમને કોઈ પૂછે કે પ્રભુનો સારામાં સારો શિષ્ય કોણ, તો તમે એમ કહો કે કદાચ પીટર હોઈ શકે, પીટર હોઈ શકે. અને કદાચ જો ઈસુથી નાસીપાસ થનાર અથવા તો ભાગી જનાર કોઈ શિષ્ય કોણ, તો પણ પીટરનું તમે નામ લઈ શકો છો. પણ વાલાઓ, એ પ્રથમ તેડાયેલો શિષ્ય હતો, અને ઈશ્વરે એની ઉપર વિશ્વાસ કરેલો હતો. 3 વખત એની ઉપર ભરોસો કરેલો હતો. બાઇબલની અંદર જે કલમો હું તમારી આગળ મૂકવા માંગુ છું એ આ પ્રમાણે છે. ઈસુ પીટર પર 3 વાર વિશ્વાસ કરે છે અથવા તો ભરોસો કરે છે. પહેલી બાબત એ છે, લુકની સુવાર્તા 5મો અધ્યાય, એની અંદર એમ લખેલું છે કે તું મારી પાછળ આવ, હું તને માણસોના પકડનારો કરીશ. હું તને
માણસોના પકડના પહેલો વિશ્વાસ, પહેલી વખતનો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પિત્તર ઉપર કરેલો હતો. બીજી વખત માતીની સુવાર્તા 16મો અધ્યાય અને 18મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, 18 થી 20મી કલમ. તારી ઉપર હું મારી મંડળી બાંધીશ. માતીની સુવાર્તાના 16મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને 2 પ્રશ્ન પૂછે છે. હું કોણ છું? લોકો શું કહે છે? એટલે શિષ્યો એને કહે છે કે લોકો આવું કહે છે, લોકો આવું કહે છે, લોકો તમારા માટે આવું કહે છે. પણ પછી બીજો પ્રશ્ન એ પોતાના શિષ્યોને પૂછે છે કે હું કોણ છું, તમે શું કહો છો? અહીં બેઠેલ પ્રત્યેક વ્યક્તિને કદાચ પ્રભુ ઈસુ આવો પ્રશ્ન પૂછે કે હું કોણ છું, તમે શું કહો છો? અહીંયા જવાબ આપવાની જવાબદારી આપણી આવે છે. દરેક એંગલથી દરેક વ્યક્તિ પોતાની રીતે ઈસુને મૂલવે છે. આ સ્થળે કદાચ એક વસ્તુ અહીંયા મૂકું, આ માઇક અહીંયા મૂકેલું છે, તો દરેકની દ્રષ્ટિ હું કહું, આ બાજુના લોકોને કહીશ કે તમે આનું એક ચિત્ર બનાવો, આ વિસ્તારના લોકોને કહીશ તમે આનું ચિત્ર બનાવો. તો આ લોકો જે બેઠા છે આ બાજુનો ભાગને ધ્યાનમાં લઈને ચિત્ર બનાવશે. આ સામેના ભાગમાં જે વ્યક્તિ છે એને હું કહીશ કે તમે આનું ચિત્ર બનાવો. તો તમે તમારી દ્રષ્ટિ આ બાજુ કરશો ને આ જે માઇક છે એનું તમે એક દ્રશ્ય બનાવશો. અને આ બાજુને હું કહીશ તો એ પણ પોતાની દ્રષ્ટિ પ્રમાણે ત્યાંથી જે એંગલ દેખાય છે એ એંગલથી એ ચિત્ર બનાવશે. વાલાઓ, મારું તમને એ જ કહેવાનું છે કે દરેક વ્યક્તિ ઈસુને એ રીતે મૂલવે છે. કઈ રીતે મૂલવે છે? દાખલા તરીકે કાના ગામમાં લગ્ન થયેલું હતું, દ્રાક્ષરસ ખૂટ્યો, અને જે દ્રાક્ષરસ ખૂટવાથી જે તકલીફ ઊભી થઈ એ યજમાન હતો એને પૂછવામાં આવે કે ભાઈ તું ઈસુને કઈ રીતે મૂલવે છે? તો એ કઈ રીતે મૂલવે કે ભાઈ અમારા ઘરમાં દ્રાક્ષરસ ઘટી ગયો હતો, અમારા લગ્નની અંદર અમારી મુસીબત ઊભી થઈ હતી અને ઈસુએ અમને પૂરું પાડ્યું. ઓલા સુકાઈ ગયેલા હાથવાળો કે જે મંદિરમાં હતો અને એનો હાથ સુકાયેલો હતો એને ઈસુ મારફતે સાજાપણું મળે છે. એને પૂછવામાં આવે તો એ કહે છે કે ઈસુ મને સાજાપણું આપનાર છે. અને 12 વર્ષની લોહીવાળી સ્ત્રીને પૂછવામાં આવે તો એની રીતે જવાબ આપશે. દરેક પોતાના એંગલથી મળેલા આશીર્વાદને ધ્યાનમાં લઈને ઈસુનું નામને મૂલવણી કરશે જ. તો વાલાઓ, આજે કદાચ તમારી પાસે આ પ્રશ્ન પૂછવામાં આવે કે ઈસુ તમને પૂછે છે કે રાજકોટ મંડળીના લોકો, હું કોણ છું, તમે શું કહો છો? તો તમે તમારી રીતે જવાબ આપી શકો છો. મને પ્રભુએ આશીર્વાદ આપ્યો તો હું મારી રીતે મૂલવીશ. આ બાજુમાં જે લોકો છે, આ બાજુમાં જે લોકો સામે છે, પોતપોતાની રીતે મૂલવણી કરીને એનો જવાબ આપશે. ત્યારે પિત્તરને પૂછવા આવે છે, પિત્તરના શિષ્યોને કે હું કોણ છું, તમે શું કહો છો? ત્યારે એ પિત્તર જે જવાબ આપે છે એના અનુસંધાનમાં પ્રભુ ઈસુ એ પિત્તર ઉપર વિશ્વાસ કરીને કહે છે. માથીની સુવાર્તા 18મો અધ્યાય અને 16મો અધ્યાય અને 18મી કલમથી 20મી કલમ સુધી. જો જસ્ટિનભાઈ તમને મળી શકે તો ઝડપથી વાંચજો ને. માથીની સુવાર્તા 16મો અધ્યાય અને 18મી કલમથી 20મી કલમ. પણ અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ આદેશની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની કૂચીઓ હું તને આપીશ ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં છોડાશે. ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. થેન્ક યુ. વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તર ઉપર કેટલો ભરોસો કરે છે કે તારી ઉપર હું મારી મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ આદેશની સત્તાનું જોર ચાલશે નહીં, અને આકાશના રાજ્યની કૂચી હું તને આપીશ. તું જેને મુક્ત કરશે એને હું પણ મુક્ત કરીશ. એવો અચળ વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તર ઉપર કરે છે. આ 3 વખત વિશ્વાસ કરે છે, એમાંનો બીજો વિશ્વાસ. ત્યાર પછી લુકની સુવાર્તા એનો 22મો અધ્યાય 31મી કલમ અને 32મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, સિમોન, જો શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારું કબજે લેવા માંગ્યા છે, પણ મેં તારે સારું વિનંતી કરી છે કે તારો વિશ્વાસ ખૂટે નહીં, અને તું તારા ફર્યા પછી
તારા ભાઈઓને સ્થિર કરજે. આ ત્રીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તર ઉપર ભરોસો રાખે છે. જે બિકણ હતો, મોકા ટાઈમે નાસીપાસ થઈ જતો હતો, ઈસુને નકાર કરે છે, એવી વ્યક્તિ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરેપૂરો વિશ્વાસ કરે છે, ભરોસો રાખે છે અને પછી એ આગળ વધે છે. પિત્તર મારફતે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર એકરાર કરે છે. 16મા અધ્યાયની માથીની 16મા અધ્યાયની 16મી, તું મસીહી જીવતા દેવનો દીકરો છે. કોણ કહે છે? પિત્તર 16મા અધ્યાયની 16મી કલમમાં કહે છે, તું મસીહે છે, હું કોણ છું, તમે શું કહો છો? તો તમે એ કહી શકો છો અત્યારે કે તમે મસીહી જીવતા દેવના દીકરા છો. પિત્તરે એકરાર કર્યું કે તું મસીહી જીવતા દેવનો દીકરો છે. પછી બીજી વખત લુકની સુવાર્તાના 22મા અધ્યાયની 33મી કલામાં એમ લખેલું છે, તારે સારું બંદીખાનામાં જવા તથા મરવાને માટે હું તૈયાર છું. આ પિત્તર બોલે છે, પોતાના ઈસુની પાસે સ્વામીની આગળ કહે છે, એકરાર કરે છે કે હું તારે માટે બંદીખાનામાં જવા અને મરવાને માટે પણ તૈયાર છું. ત્યાર પછી માથીની સુવાર્તાના 26મા અધ્યાયની 31મી થી 35મી કલમને હું બહુ ટૂંકાણમાં કહું છું. બધા જ તારા સંબંધી, પિત્તર કહે છે ઈસુને, બધા જ તારા સંબંધી ઠોકર ખાશે પણ હું ઠોકર નહીં ખાઉં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વાર એનો ભરોસો કરે છે. પિત્તર એ 3 વાર ભરોસો આપે છે, તું જીવતા દેવનો દીકરો છે, હું તારા માટે બંદીખાનામાં જવા તૈયાર છું અને તારા સંબંધી બીજા બધા ભલે ઠોકર ખાય પણ હું ઠોકર નહીં ખાઉં. ભલા આવા પિત્તરને માટે આપણે ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ. આટલો બધો ઈશ્વર ભરોસો રાખે અને ઈશ્વરને એ રિસ્પોન્સ આપે છે. પણ જ્યારે સમય આવે છે, કસોટી થાય છે, ત્યારે પિત્તર એ ભાગી જાય છે, નાસીપાસ થઈ જાય છે, નકાર કરે છે. એક વખત એક રાજા બાજુના રાજા એની ઉપર ચડાઈ કરવાના હતા અને કદાચ બાજુનો રાજા હતો એની પાસે સૈન્ય વધારે હતું, બળ વધારે હતું, એટલે પોતે વિચારે છે કે હવે હું શું કરું. એટલે એણે પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવીને કહ્યું કે બાજુનો જે રાજા છે એ આપણી પર સવાર કરીને વિજય હાંસિલ કરે એ પહેલાં આપણે આપણા જુવાનોને તૈયાર કરીએ અને જુવાનો લડવાને માટે તૈયાર થાય એના માટે આપણે વ્યવસ્થા કરીએ. એટલે રાજા એક મોટા મેદાન ઉપર બધા જુવાનોને એકઠા કર્યા. 4-5-6 હજાર જુવાનો હતા, એને એકઠા કરે છે. અને પછી રાજા કહે છે કે બાજુનો રાજા એ આપણી ઉપર ચડાઈ કરે તો તમે એનો સામનો કરવા માટે તૈયાર છો? એટલે એ 4-5 હજાર જુવાનો હતા, એ કે હા અમે તૈયાર છીએ. રાજા કહે છે કે તમે કદાચ મરવાનું થાય તો મરવાને માટે તૈયાર છો? તો બધા માણસો હાથ ઊંચો કરીને કહે છે, આપણે કેમ હમણાં હાલેલુયા કહી છે ને, હા અમે મરવાને માટે તૈયાર છીએ. તો રાજા કે બહુ આનંદ થાય છે, જો તમે બધા તૈયાર છો તો આપણે જે બાજુનો રાજા જો આપણી પર ચડાઈ કરશે તો આપણે ચોક્કસ જીત મેળવીશું. તમારા લોકોને લીધે, તમારા સામર્થ્યને લીધે મને આનંદ થાય છે, પણ મારે આટલા બધા માણસોની જરૂરિયાત નથી, મારે થોડાક જ માણસોની જરૂરિયાત છે. તો હું અત્યારે અમુક પક્ષીને ઉડાડીને તમારા ઉપર મોકલું છું. જે પક્ષી તમારા માથા પર બેસે એ વ્યક્તિને હું અલગ કરીને યોદ્ધા તરીકે અલગ રાખીશ અને એને હું ટ્રેનિંગ આપીશ અને એ લોકો મારા માટે લડાઈ કરવાને, દેશને માટે લડાઈ કરવાને માટે જશે. અને લગભગ 25 જેટલા પક્ષીઓ એ ઉડાડે છે અને લોકોની ઉપર બેસે, જે બેસે એને અલગ કરીને એને તૈયાર કરવામાં આવે યોદ્ધા તરીકે. પણ શું બને છે, જેટલા પક્ષીઓ ઉડે છે અને એ મારી ઉપર બેસવા આવે એટલે હું હાથ મારીને કહી દઉં કે ભાઈ આટલા બધા છે માણસો, મને ક્યાં તું મારી ઉપર બેસે છે, અહીંથી ઉડી જાય. વાલાઓ 1.5-પોણી કલાક સુધી પક્ષીઓ ઉડતા જ રહ્યા, એક પણ માણસે પોતાના ઉપર પક્ષીને બેસવા દીધો નહીં. જ્યારે રાજા કહેતા હતા કે લડવાને માટે તૈયાર છો, ત્યારે બધાએ હાથ ઊંચ કરીને કહેતા હતા કે હા અમે લડવાને માટે તૈયાર છીએ, મરવાને માટે તૈયાર છો દેશને માટે, હા મરવાને માટે અમે તૈયાર છીએ. પણ જ્યારે સિલેક્શન આવ્યું ત્યારે બધાએ
પોતાના ઉપર પક્ષીને બેસવા દીધા નહીં, પોતાને એનાથી અળગા રાખી દીધા. વાલાઓ, આવી જ પરિસ્થિતિ આજે પિત્તળના પાત્રલેખન ઉપર આપણે જોઈ શકીએ છીએ. પિત્તળે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મરઘો બોલ્યા પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તળને કીધેલું હતું કે 3 વખત તું મરઘો બોલ્યા પહેલાં, મરઘો 2 વાર બોલશે, તું 3 વાર મારો નકાર કરશે. ને બહુ ઝડપથી આપણે એને જોવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વખત નકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પિત્તળ નકાર કરે છે. મત્તીની સુવાર્તા એનો 26મો અધ્યાય 73 અને 74મી કલમમાં, કદાચ હું વાંચવાનું નથી કહેતો, પણ આ પ્રમાણે લખેલું છે, અને થોડી વાર પછી પાસે ઊભેલાઓએ કહ્યું કે તું તેમાંનો જ છે. અને ઈસુ પિત્તળ સમ દેવા તથા સાપ દેવા લાગ્યો કે હું તે માણસને ઓળખતો નથી. ભલાઓ, જો તમે તમારી પાસે બાઇબલ હોય તો જોજો 26મો અધ્યાય મત્તીની સુવાર્તા 73 અને 74મી કલમમાં. અને થોડી વાર પછી પાસે ઊભેલાઓએ પિત્તળને કહ્યું કે તું તેઓમાંનો જ છે. અને પિત્તળ સમ દેવા તથા સાપ દેવા લાગ્યો કે હું તે માણસ એટલે કે ઈસુને ઓળખતો નથી. આ પહેલી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવામાં આવે છે. ત્યાર પછી માર્કની સુવાર્તા, લુકની સુવાર્તા 22મો અધ્યાય 54 અને 54મી કલમ અને 63મી કલમમાં પણ એ લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ નકાર કરે છે. અને ત્રીજી વખત માર્કની સુવાર્તા 14મો અધ્યાય 66 અને 71મી કલમમાં આમ લખેલું છે, પ્રમુખ યાજકની દાસી પિત્તળ તાપતો હોય છે ત્યાં આવે છે અને પિત્તળને કહે છે તો કે તું ઈસુ નાઝારી સાથે હતો. પણ પિત્તળ તેનો ઇનકાર કરીને કહે છે કે તું શું કહે છે તે હું જાણતો નથી. ભલાઓ, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર પિત્તળ નકાર કરે છે, 3 વાર ઇકરાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પર વિશ્વાસ કરે છે, ભરોસો કરે છે, અને 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ નકાર કરે છે. પણ વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને છોડતા નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મત્તીની સુવાર્તામાં 16મા અધ્યાયમાં કહેલું હતું કે હું તારી ઉપર મારી મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ હાથદેશની સત્તાનું જોર ચાલશે નહીં. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઊંચકીને જતા હતા ત્યારે 3 બાબતો એવી બને છે કે જે પિત્તળને ફરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ખેંચે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એને ખેંચે છે. લુકની સુવાર્તા એનો 22મો અધ્યાય અને 34 અને 66મી કલમમાં એમ લખેલું છે કે 2 વખત મરઘો બોલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હતું કે 2 વાર મરઘો બોલ્યા અગાઉ, 2 વાર મરઘો બોલે ત્યાર સુધીમાં તું 3 વાર મારો નકાર કરશે. અને આ ઈસુના જે શબ્દો હતા એ લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 34મી કલમ અને 66મી કલમમાં ટંકાયેલા છે. અને એ વસ્તુ પિત્તળ જ્યારે ઈસુથી અલગ થઈને છુપી રીતે એ ટોળાની સાથે ચાલતો હતો, ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઊંચકીને દુઃખો અને કષ્ટો સહન કરીને ચાલતા હતા, ત્યારે પિત્તળ પણ એટલામાં જ હતો, એની સામે ન હતો, દ્રશ્યમાન થાય રીતે ન હતો. પણ લખેલું છે કે લુકની સુવાર્તાનો 22મો અધ્યાય 34મી અને 60મી કલમમાં 2 વખત મરઘો બોલે છે. અને એ મરઘો બોલે છે, એ મરઘાના અવાજ પિત્તળના કાને પડે છે અને એને અહેસાસ થાય છે કે ઈસુએ મને કહ્યું હતું કે મરઘો 2 વાર બોલ્યા અગાઉ તું મારો 3 વાર નકાર કરશે. પહેલી વખત મરઘો બોલે છે અને પિત્તળને ઈસુના જે શબ્દો યાદ આવે છે. બીજી વખત ઈસુ વધસ્તંભ ઊંચકીને જતા હતા ત્યારે ઈસુની નજર એ પોતાના શિષ્યોને શોધતી હતી. ભલે કષ્ટ સહન કરેલા હતા, માથામાં મુગટ હતો, પસીને રેપઝેપ હતો, રક્તથી એનું લોહી આપણે શરીર ગદબદતું હતું, તરસ્યો હતો, ભૂખ્યો હતો, નાસીપાસ થયેલો હતો, પણ એ પોતાના શિષ્યોને શોધતો હતો. એની દૃષ્ટિ શિષ્યો ઉપર મંડાય એના માટે પ્રયત્ન કરતા હતા. અને 22મા અધ્યાયની 61મી કલમમાં એમ લખેલું છે કે ઈસુએ ફરીને પિત્તળની સામે જોયું. ઈસુએ ફરીને, એટલે કે આજે વધસ્તંભ ઊંચકીને હું જતો હોઉં અને આમ તો મારું ધ્યાન આમ જ હોવું જોઈએ, પણ હું જોઈ રહ્યો છું કે મારા શિષ્યો કોઈ મને દેખાય છે
અને એને કદાચ ફરીને જોયું તો શિષ્ય પીટર એની દ્રષ્ટિમાં દેખાય છે અને બંનેની દ્રષ્ટિ એક થાય છે. ઈસુની એ દ્રષ્ટિમાં શું હતું? વલાઓ, ઈસુની એ અમી દ્રષ્ટિમાં શું હતું? ઠપકો હતો? ના, ઠપકો ન હતો, માફી હતી. પીટર, મેં તને કહ્યું હતું ને કે આજે મરઘો બોલ્યા અગાઉ તું મારો 3 વાર નકાર કરવાનો છે, અને જોયું ને તે 3 વાર નકાર કર્યો ને મારો. ઈસુની દ્રષ્ટિ પિત્તરની દ્રષ્ટિ સાથે મળે છે અને એક એને માફીનો સંદેશ મળે છે. છતાં પણ હું તને માફ કરી દઉં છું. જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના જીવનકાળ દરમિયાન લોકોને આપતા હતા, અને ક્યારે પિત્તળે એકવાર પૂછેલું હતું કે હું મારા ભાઈઓને અથવા તો મારા મિત્રને કેટલી વાર માફ કરું? 7 વાર. ત્યારે ઈસુએ શું કીધેલું હતું? 7 નહીં, 7 ગુણી 70 વાર. અસંખ્ય વાર તમારે માફ કરવાનું છે. ને એ જ આજે શિક્ષણ હું તારે માટે વાપરું છું. હું તને માફ કરવાને માટે તૈયાર છું. હું તને છોડી દઈશ નહીં. અને પિત્તર ત્યારે ગમગીન બની જાય છે. અને ત્રીજી બાબત, ત્યારે પિત્તરને એનો એકરાર યાદ આવ્યો. કયો એકરાર હતો? પિત્તરને એ પ્રમાણે કહેલું હતું, લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 31મી કલમ અને 32મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, સિમોન, જો શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારું કબજે લેવા માંગ્યા છે, પણ મેં તારે સારું પ્રાર્થના વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં. તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરશે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન એ પિત્તરને યાદ આવે છે અને એ ઈસુ તરફ એને પોતાની દ્રષ્ટિ ફેરવવાને માટે, પિત્તરની દ્રષ્ટિ ફેરવવા માટે મજબૂર બનાવે છે. વલાઓ, આ ઈસુ યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં શું કરે છે? જેલિકાબેને આખો અધ્યાય વાંચ્યો. શું લખેલું છે એની અંદર? આ બનાવો બન્યા પછી પિત્તર શું કરે છે? પોતે તો જાય છે માટલા મારવાને માટે, પણ બીજા 7ને તાણી જાય છે. 7ને પણ તાણી જાય છે. વિચાર કરો, જે વ્યક્તિની સાથે ઈસુ હતો, ચમત્કારો કરતા હતા, અને જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે ઈસુ મારફતે એને આનંદ અને આશીષ મળતો હતો. ઈસુ ચાલ્યો ગયો, મરી ગયો, પૂરું. પાછલો પોતાનો જે ધંધો હતો એ શરૂ કરવા માટે એમ લખેલું છે કે એ પોતે જાય છે અને બીજા 7 શિષ્યોને લઈને જાય છે. પણ ઈસુ એને છોડવા માંગતા નથી. ઈસુએ શું કીધું હતું કે હું આ બનાવ બન્યા પછી તારે મારા શિષ્યોને, મારા ભાઈઓને, તારા ભાઈઓને તારે પ્રભુમાં સ્થિર કરવાના છે. અને ઈસુ એને દર્શન આપે છે અને એની પાસેથી ખાવાનું અને માછલી માંગે છે, પણ એની પાસે હતું નહીં. અને ત્યાર પછી કહે છે કે તું ઝાડ નાખ, અને ઝાડ નાખે છે અને 153 મોટી માછલી એની ઝાડમાં આવે છે. અને એને ત્યારે ખ્યાલ આવે છે કે આ તો ઈસુ છે. અને ઈસુ પિત્તર નાગો હતો, પોતે કપડાં પહેરીને ઈસુની પાસે આવે છે, પગે પડે છે અને ઈસુની સાથે વાર્તાલાપ કરે છે. વાલાઓ, ઈસુની સાથે વાર્તાલાપ એ આનંદ અને આશીષનું કારણ હોય છે. દરેક વ્યક્તિની સાથે કોઈ સેલિબ્રિટી વાત કરતો નથી હોતો, પણ ઈસુ પિત્તરની સાથે વાત કરે છે. અને યોહાનની સુવાર્તામાં 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને રિકોલ કરે છે. યોહાનની સુવાર્તા એના 21મા અધ્યાયની 15મી કલમથી તમે વાંચશો તો જોવા મળશે. 15મી કલમ, છેલ્લો અધ્યાય, 15મી કલમમાં આમ લખેલું છે કે તે હવે 15મી કલમ, હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? જે શિષ્ય ભાગી જાય છે, સમયે પરીક્ષણ વખતે એ નાસીપાસ થઈને પ્રભુથી અળગો રહે છે, 3 વાર નકાર કરે છે, પણ ઈસુ એને છોડવા માંગતા નથી. ઈસુ એને રિકોલ કરે છે, ફરી એને આહવાન આપે છે. અને એમ લખે છે કે શું તું એઓના કરતાં મારા પર વધારે પ્રેમ રાખે છે? હવે વિચાર કરો, પિત્તર શું જવાબ આપે? એની જગ્યાએ તમે ને હું તો આપણે શું જવાબ આપીએ? આપણે નાસીપાસ થઈ જઈએ, શરમાઈ જઈએ, જવાબ આપવાના માટે ત્યાં ઊભા પણ ન રહીએ. પણ પિત્તર જાણતો હતો કે ઈસુ મને પ્રશ્ન પૂછે છે, મારે એનો જવાબ તો આપવો જ પડશે. અને એમ લખેલું છે કે
શું પ્રેમ વધારે રાખે છે તે તેને કહે છે. એટલે કે પિત્તર ઈસુને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે મારા હલવાનને પાડ. આ પહેલી વખત રિકોલ થાય છે. ફરી ઈસુ એને પ્રશ્ન કરે છે, ફરીથી બીજી વાર ઈસુ પૂછે છે કે સિમોન, યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? પિત્તર તેને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. ને તેને કહે છે કે મારા ઘેટાને સાચવ. બીજી વખત કોલ કરે છે અને એ જ કહે છે કે શું તું મારા પર હેત રાખે છે, પ્રેમ રાખે છે? હા, હું તારા પર હેત રાખું છું. અને ત્રીજી વખત પૂછે છે. ત્રીજી વાર ઈસુ તેને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? ત્યારે પિત્તર દિલગીર થઈને જવાબ આપે છે કે તું સગળું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. એ તું જાણે છે. ઈસુ તને કહે છે કે તું મારા ઘેટાને સાચવ અથવા તો પાડ. ભલા પ્રભુ જ્યારે એક વ્યક્તિને પસંદ કરે છે ત્યારે એ વ્યક્તિ કદાચ ઈસુથી અળગો થઈ જાય તો પણ ઈસુ એને છોડવા માંગતો નથી. અને ઈસુ એને 3 વખત રિકોલ કરે છે અને જવાબદારી સોંપે છે. અને ત્યારે ઈસુની હાલત કેવી હશે? આપણે વાત કરજો, પિત્તરની હાલત કેવી હશે? પિત્તર ગભરાતો હશે, મૂંઝાતો હશે કે મારે ઈસુનો શું જવાબ દેવો? પણ પ્રભુ કહે છે કે તું મારા પર હેત રાખે છે. હેત એક સામસામું હોય છે. પ્રેમ છે એ સામસામો હોય છે. ઈસુ પિત્તર પર પ્રેમ કરે છે, પિત્તરે પણ ઈસુ પર પ્રેમ કરવો જોઈએ. અને જે પ્રમાણે ઈસુ ઈચ્છતા હતા એવું પિત્તરે વર્તન કરવું જોઈએ. એક નાનો એવો શેર હું તમારે એક રજૂ કરું છું. એમાં લખેલું છે કે કરો કંઈ સજા દિલરૂબાને તો રાગમાં કરજો. કરો કાંઈ સજા દિલરૂબાને તો રાગમાં કરજો. દિલરૂબા તો ખ્યાલ છે ને? દિલરૂબા એટલે ઓલું એક નહીં, મોટું બધું તંબુરા જેવું આવે છે, સાધન, સંગીતનું સાધન છે, એને દિલરૂબા કહેવાતું હોય છે. કરો કંઈ સજા દિલરૂબાને તો રાગમાં કરજો. કતલ બુલબુલની કરવી હોય તો બાગમાં કરજો. નથી રીઝવી શક્યો હું આપને. આ પિત્તરના શબ્દો હોય બોલાવે છે. નથી રીઝવી શક્યો હું આપને, પણ ખૂબ જ ચાહ્યા છે આપને. પિત્તરે કદાચ અહેસાસ સાથે પ્રભુની આગળ વાત કરતો હશે કે પ્રભુ, હું તને રીઝવી નથી શક્યો, પણ મેં તારા પર ખૂબ જ હેત રાખ્યું છે, એ તું જાણે છે. નથી રીઝવી શક્યો હું આપને, પણ ખૂબ જ ચાહ્યા છે આપને. કરો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. પ્રેમની આગમાં મને ભસ્મ કરી નાખજો. મારું જીવન તમે લઈ લો. જ્યાં મારે જવું પડે ત્યાં હું જવા માટે તૈયાર છું. અને વાલાઓ, એ પિત્તરે એ જવાબદારી અદા કરી અને સાથે સાથ ઘણા બધા લોકોનો આશીષનું કારણ એ બને છે. એમ લખેલું છે પિત્તરનું કે પિત્તરે જ્યારે પ્રથમવાર પવિત્ર આત્મા એમની પર આવે છે અને પ્રથમવાર એ જ્યારે સાક્ષી આપે છે, સંદેશો આપે છે, ત્યારે 3000 લોકો વિશ્વાસમાં ઉમેરાય છે અને બાપ્તિસ્મા લે છે. ત્યાર પછી 7000 અને પછી તો આખી પૃથ્વી ઉપર, કારણ કે ઈસુએ કહેલું હતું કે તમે જતા નહીં, યરુશલેમમાંથી જતા નહીં, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાયના 8મી કલમમાં પવિત્ર આત્મા તમારા પર આવશે ને તમે સામર્થ્ય પામશો. અને આખી પૃથ્વી ઉપર, એટલે કે યહૂદામાં, યરુશલેમમાં, સમરૂનમાં અને આખી પૃથ્વી પર તમે મારા શિષ્ય થશો. ક્યારે? સામર્થ્ય તમારામાં આવશે. અને પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયની અંદર પવિત્ર આત્મા પ્રભુના શિષ્યોને મળે છે અને પવિત્ર આત્મા સામર્થ્ય આપે છે, મંડળી બંધાય છે, પિત્તર કામ કરે છે અને આખી પૃથ્વીમાં પિત્તરનું કાર્ય વખણાય છે. પિત્તરનું મરણ પણ એ જ રીતે કરવામાં આવેલું છે. પિત્તર જ્યારે રોમમાં સુવાર્તા માટે જાય છે ત્યારે ત્યાંના લોકો સુવાર્તા માનતા નથી અને એને હડસેલી દે છે, ત્યાંથી તિરસ્કાર કરે છે, સતામણી કરે છે. અને એ ત્યાંથી પાછો આવે છે યરુશલેમ તરફ. ત્યારે રસ્તામાં એક વ્યક્તિ વધસ્તંભ ઊંચકીને જતો હતો અને એ કોણ હતો એ પિત્તર જાણી શકતો નથી. પણ પિત્તર એ વ્યક્તિને કહે છે કે તું ક્યાં જાસ? તો કે હું રોમ જાઉં છું, ત્યાં સુવાર્તા પ્રચારને માટે જાઉં છું. ત્યારે પિત્તર એને કહે છે કે તમે અહીંયા જતા નહીં, કારણ કે અહીંયાના લોકો આ વચનને સ્વીકારવા તૈયાર નથી. અને ત્યારે એ વધસ્તંભ ઊંચકી જનાર વ્યક્તિ એ પોતાનું સ્વરૂપ બતાવીને કહે છે કે હું ઈસુ છું, હું વધસ્તંભ ઊંચકીને ત્યાં જાઉં છું અને જો કદાચ મારે ફરીને મરવું પડે તો પણ હું જઈને ત્યાં સુવાર્તા પ્રચાર કરીશ. ભલાઓ, ત્યારે પિત્તર દિલગીર બની જાય છે. અરે રે રે, મારે આ કરવાનું હતું, તમે ઈસુ આ કરવા માટે જાઓ છો? ના, હું જઈશ.
અને એને હિંમત આવે છે અને અહીંયા એકરાર કરે છે ઈસુની સાથે, અને રોમ અને બીજા પ્રદેશમાં કે જ્યાં સતામણી થતી હતી ત્યાં એ પ્રચાર માટે જાય છે. અને એને એ દરમિયાન એને મોતની સજા થાય છે અને વધસ્તંભ ઉપર એને જળવાની વાત આવે છે. ત્યારે એ કહે છે કે ઈસુની માફક મને નહીં જળતા, મારા પગ ઊંચા અને માથું નીચે એમ રાખીને મને મોતની સજા આપશો. વાલાઓ, આવો ઈસુનો શિષ્ય એ ઘણી બધી વખત આપણને એમ લાગે કે ઈસુનો શિષ્ય હતો તો આવું કરી શકે, આવું કરી શકે, પણ જ્યારે પ્રભુ કોઈ વ્યક્તિને પકડે છે ત્યારે એના મારફતે કાર્ય કરે છે. અને પિત્તર મારફતે આ પૃથ્વી પર જે કામ થયું છે એને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ. જે એંગલથી ઈસુ એને જોતા હતા એ એંગલથી કદાચ તમને અને મને પણ ઈસુ જોવાને તૈયાર છે. ઈસુ મારી તમારી નબળાઈઓ જાણે છે, પણ ઈસુ એમ કહે છે કે મારે તમારો ખપ છે. અને જો ઈસુને આપણો ખપ હોય તો આપણે આપણી જાતને ઈસુને સોંપી દેવાની જરૂર છે. અને પ્રભુનો જે આશીષ છે એ આખા હિન્દુસ્તાનમાં અને વિશ્વના દરેક સ્થળે મળે એવી મારી પ્રાર્થના છે. ફરીને આજના વચન માટે ઈશ્વર પિતાનો આભાર. થેન્ક યુ વેરી મચ. સુંદર અને મનનીય સંદેશા માટે મહેશભાઈનો આભાર. સભાના અંત ભાગમાં આપણે આવી ગયા છે. અત્યારે દાનર પણ લેવામાં આવશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 332 તે દરમિયાન પાસ્ટોર કમિટીના સભ્યો દાન લેવાની સેવા બજાવશે. આપણે આપણા સ્થાનો પર ઊભા થઈશું. વચનના પ્રકાશમાં અને દાનાપણની પ્રાર્થનામાં જઈશું. હું લિયોભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનામાં દોરશે.
અને છેલ્લે આપણે સાથે મળીને પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરી છે, કારણ કે પ્રભુ તમે અમારા જીવનોને સંભાળનાર એવા ઈશ્વર છો. આ પિતર પોતાના જીવનમાં નાસીપાસ થઈ ગયો, નિરાશ થઈ ગયો, અને પ્રભુ એ ફરી પાછું એ પોતાના જૂના જીવનમાં પાછો જતો રહ્યો. પણ પ્રભુ ઈસુ એ સમયે તમે તેને દર્શન આપીને ફરી પાછો પ્રભુ તમે તમારા વચન પ્રમાણે તમારા કૃપામાં તેને આગળ વધાર્યો. હા પ્રભુ, તમે તેને કહ્યું કે આ પિત્તર તું પથ્થર કહેવાશે ને તારી ઉપર હું મારી મંડળી બાંધીશ, જેની ઉપર હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. હા પિતા, એ પિત્તરને તમે ફરી પાછો રિસ્ટોર કર્યો ને પ્રભુ એ પિત્તર બહુ જ અદ્ભુત રીતે તમારા વચનો પ્રમાણે આગળ વધ્યો. પ્રભુ એ પિત્તરના જીવન દ્વારા આજે પ્રભુ અમે જ્યારે નવી નવી બાબતો શીખીએ છીએ ત્યારે પ્રભુ અમે તમારો ધન્યવાદ આપીએ છીએ. પિતા, પિત્તર જેવું જીવન જીવવાને અને તમારા વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત બનવાને અમને દરેકને કૃપા આપો. અને આ પિતા, જે અમે દરેકે વચન સાંભળ્યું છે, આ પ્રભુ એ વચન અમારા જીવનમાં અદ્ભુત રીતે કાર્ય કરે એવી પ્રાર્થના કરતા અમારી જાતોને તમારા સમર્થ હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારો બહુ જ આભાર કે તમે પ્રભુ અમને સુંદર નોકરી, ધંધા, વ્યવસાય આપ્યા છે, ને પ્રભુ અમારી કમાણીના સાધનો તમે આપ્યા છે, ત્યારે તમારો આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ જે તમે અમને આપ્યું છે તેમાંથી અત્યારે જૂજ અર્પણ પ્રભુ ઈસુ તમારી પાસે લાવ્યા છે. હા પ્રભુ, દરેકે આવીને દાન નાખ્યું, પણ એ વિધવાની બે દમણી તમારા નજરમાં માન્ય થઈ. હા પ્રભુ, આજે એ વિધવાની બે દમણી સમાન અમારા દાનો તમારા મહિમાનાર્થે તમારા લોકોના ઉત્કર્ષ માટે વપરાય એ મારી પ્રાર્થના છે. પિતા, જેણે આપ્યું છે તેઓને ને જેને નથી આપ્યું દરેકને તમારી આશીષ અને કૃપાથી ભરપૂર કરજો. અને હા પિતા, આજે અમે આત્માના પરાક્રમ સહિત અહીંયાથી બહાર નીકળીને તમારો મહિમા કરનારા તમારા બાળકો બનીએ એવી પ્રાર્થના કરતા પ્રભુ ઈસુના નામમાં આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે એમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. સદા જયમાં